ચલો બધાને ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અગત્યનો અને મહત્ત્વનો પરીક્ષામાં અવારનવાર આમાંથી 1-2 પ્રશ્નો પૂછાય જ છે એવો ટૉપિક ભણવાનો છે જેનું નામ છે સંધિ. સંધિનો શાબ્દિક અર્થ બધાને ખબર હોય છે. સંધિ એટલે શું? જોડવું, બરાબર છે. અને આપણે શું કહેવાય કે ભાઈ સંબંધના અર્થમાં વાત કરીએ આપણે તો આપણે નથી કહેતા કે ભાઈ આમની જોડે અમે સંધિ થઈ ગઈ છે, બે દેશો વચ્ચે સંધિ થઈ એટલે કે ભાઈ ભેગા થયા, બે દેશો શું થયા? ભેગા થયા. આપણે એવું અવારનવાર આવું વાંચતા હોઈએ છીએ. MOU થયા. હા, સંધિ, સમાધાન, ભેગા થવું, મળવું, આ બધાના સમાનાર્થી છે, બરાબર. પણ એ બધું હવે સાઈડ પર મૂકતા હવે આપણે વાત કરી છે વ્યાકરણના હિસાબે કે એમાં શું છે, બરાબર. તો તમને પ્રશ્ન એવો પૂછાય આમાં કે ભાઈ સંધિ જોડો અને સંધિ છોડો, એટલે કે તોડો અને જોડો એવું પૂછાય છે. કાં તો તમે તોડીને આપ્યું હોય કે આનો ભેગા કરો, કાં તો ભેગા આપ્યા અને તોડો, એવા કેવા શબ્દો તમને મૂકતા હોય ને પછી કહેતા હોય કે લો આનું કે તમારે જે કરવું હોય કરી નાખો. પણ તમે તોડો છો, જોડો છો કંઈક, હા બરાબર, મન ફાવે તેમ નહીં તોડવાનું, થોડું આમ સાર્થક થવું જોઈએ. સાર્થક મીન્સ અર્થ સહિત કંઈક અર્થ. અને એવું જરૂરી પણ નથી કે દરેક તમે સંધિ તોડો છો તો એના અર્થ નીકળતા હોય, બરાબર. પછી કેટલાકમાં વ્યાકરણના અમુક જે નિયમો છે એ લાગુ પડતા હોય, બરાબર છે. પણ હા, એક શબ્દ એવો હોય, એક પદ એવું હોય કે એનો ચોક્કસ અર્થ તો નીકળતો જ હોય, બરાબર. પણ બને ત્યાં સુધી વ્યવસ્થિત તોડવાનું, બરાબર. તો તોડવાના કેવી રીતે? તો ભાઈ એના નિયમો આપેલા છે, નિયમોને તમારે ફોલો કરવાનું, એના અનુસરવાનું, બરાબર. એટલે તમારે એ પણ કરવાનું છે. સંધિ, તો ભાઈ એના પ્રકારની વાત કરીએ તો મુખ્યત્વે પ્રકાર કેટલા? આવું કદાચ કે તમે ભૂલથી વાંચ્યું હોય તો જવાબ આપી શકો છો. અને હમણાં હાલત 24-26 રાખો, બરાબર. પછી તમે તમારું બંધ કરી દેજો. ચલો બોલો. સંધિના પ્રકારની વાત કરીએ, કદાચ તમે છૂટું છો હોય ક્યાંય વાંચવામાં તમારે આવ્યું હોય તો સંધિના પ્રકાર કેટલા? તો ભાઈ 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કોઈ કહેશે કયા કયા? સાહેબ માંડ તો તમે 3 કીધું ત્યારે તો ખબર પડી. હવે પાછા તમે પ્રકાર એમાં પૂછો, ક્યાંથી? પેલા એના જેવું થાય કે શબ્દ નહીં, સંકેત નહીં, કંઈ પૂછવું તો કંઈ પૂછવું કઈ રીતથી, જે આંસુ ક્યારે આવ્યું જ નથી, એ લૂછવું તો લૂછવું કઈ રીતથી, ને પ્રથમ તું મને તારું હવામાં નામ લખવાનું કઈ રીતે શક્ય છે, અને ઉપરથી કહે ઘૂંટવું તો ઘૂંટવું કઈ રીતથી, બરાબર છે. એટલે સાહેબ 3 તો હાલ ખબર પડી, હવે 3 તમે કહેશો ત્યારે અમને જાણ થશે કે એ 3 કયા છે. તો પહેલો આવે ભાઈ સ્વર સંધિ, બરાબર. મેં તમને કક્કો એટલા માટે પહેલાં ચલાવ્યો કે તમારા બધું જ કામમાં લેવાનું છે. હવે જો પ્રશ્ન પૂછવામાં આવે કે કેટલાને કક્કો નથી આવડતો તો એ લોકોને મારે એટલું કહેવાનું કે તારે હાલ કક્કો તો નહીં ચાલે, પણ યુટ્યુબમાં આપણે લેક્ચર મૂકેલો છે, બરાબર છે, ધ્વનિવાળો, ધ્વનિ ઘડતર. તો એકવાર 1.75 કે તમને સમજ પડે એ સ્પીડમાં જોઈ લેવું, બરાબર. આ વારે ઘડીએ કક્કો શીખવાડવા જોઈએ તો ભાઈ વ્યાકરણ પૂરું થાય નહીં. તો પણ આપણે કક્કો આમાં મારે ફરીથી ભણાવવો જ પડશે, કેમ કે આનો જે બીજો પ્રકાર આવશે ભાઈ વ્યંજન સંધિ, બરાબર છે. ભાઈ પહેલો પ્રકાર કયો છે? ભાઈ સ્વર સંધિ છે, બરાબર. પહેલા પ્રકારની આપણે વાત કરીએ તો કે ભાઈ સ્વર સંધિ છે, બરાબર. હવે સ્વરમાં બી પાછું કેવું છે? સ્વરમાં પાછા 2 પેટા પ્રકાર છે. સ્વરમાં પણ પાછા 2 પેટા પ્રકાર છે. એક છે સજાતીય અને એક છે વિજાતીય. હવે સજાતીય એટલે શું અને વિજાતીય એટલે શું, બરાબર છે. પહેલો પ્રકાર છે કે ભાઈ સ્વર સંધિ. આજે આપણે સ્વર સંધિ જ ભણવાના છીએ ખાલી. વ્યંજન છે અને બીજું એક છે વિસર્ગ સંધિ, એ આપણે હાલ નહીં કરીએ, કેમ કે તમે શું પછી તમારી જે હાર્ડ ડ્રાઈવ છે ને ક્રેશ થઈ જશે, બરાબર. આપણે આજે આટલું રાખીશું, ઓકે.
તો સ્વર સંધિની અંદર એક છે સજાતીય અને એક છે વિજાતીય. હવે આને શીખવા માટે તમને આખી જે સ્વરવાળી પેલી લાઈન હતી ને બારાક્ષરીને એ તમને ખબર હોવી જોઈએ. કઈ કે ભાઈ બોલો તો જરા આ ઈ ઈ ઉ એ હા રૂ એ ऐ ओ અને ઔ. બરાબર. આખી લાઈન તમે જોઈ લીધી. બરાબર છે. આખી લાઈન તમે ધ્યાનથી જુઓ કે આ અ છે, ઈ છે અને આ ઉ છે. બરાબર. આ ત્રણ મુખ્ય પરિવાર છે સ્વરમાં. જ્યાં આખી જે લાઈન છે ને એના પરિવારોની વાત કરીએ ને તો આ ત્રણ છે ને, આ એક, આ બે અને આ ત્રણ, આ કેવા છે? આ મુખ્ય પરિવાર છે, મુખ્ય ફેમિલી છે. ઓકે. તો જ્યારે આ બંને વચ્ચે કઈમાં પ્રક્રિયા થાય, અની અ જોડે કે અની આ જોડે, આની અ જોડે કે આની, બરાબર છે. એટલે આ એકમાં જ ખાલી કંઈક એ લોકોમાં કંઈ પ્રોસેસ થાય, પ્રક્રિયા થાય, બરાબર. અને જે નિયમ બને છે અને જે સંધિ બને છે એને કહેવાય સજાતીય સંધિ. એટલે કે આનું આની જોડે ના હોય, આનું આની જોડે ના હોય, બસ ખાલી આ બે આ એક જ ફેમિલીમાં અંદરો અંદર એ લોકો શું કહેવાય કે ભાઈ પ્લસ માઇનસ કરતા હોય. એટલે માઇનસ તો નહીં, પ્લસ જ કરતા હોય, બરાબર છે. પછી છે આ બીજી ફેમિલી, બરાબર છે, કે નાની અને મોટી. આમાં એટલું ધ્યાન રાખો કે આ બે જણા જ્યારે ભેગા થાય ને ત્યારે દીર્ઘ સ્વરૂપે એનું શું બને? આ જ બને. આ જ બને એટલે આજે તો બનશે જ, પણ આ બને. આ સાહેબ ખબર ના પડે એવું કહેવાળા કેટલા? યસ, બરાબર છે. જોઈએ આપણે ફરીથી અહીંયા જોઈએ તો આ એક અ છે અને બીજું શું છે ભાઈ? આ છે, બરાબર. મુખ્ય તો આજે કાનો લાગ્યો પણ મુખ્ય ફેમિલીનો સદસ્ય કયો? અ. એમાં આપણે થોડું, બરાબર છે, કાનો લગાવીને એને આ કરી દીધું. પણ કહેવાનો મતલબ એવો છે કે આ અ છે ને, અ એનું દીર્ઘ સ્વરૂપ શું થાય? આ થાય. સમજ પડે છે? દીર્ઘ સ્વરૂપ એટલે ખબર પડે છે, એટલે કે ભાઈ મોટું, ગુરુ, બરાબર છે. આ અ છે એનું દીર્ઘ સ્વરૂપ શું થાય? આ થાય. તો જ્યારે આપણે નિયમો ભણીશું ત્યારે હું તમને સમજાવીશ કે તમને આવું કંઈક આપેલું હશે કે ભાઈ અ વત્તા અ બરાબર આ થાય. અ વત્તા આ બરાબર પણ આ થાય. આ વત્તા અ બરાબર પણ આ થાય. અને આ વત્તા આ બરાબર પણ આ જ થાય. એટલે કહેવાનો મતલબ એવું છે કે કોઈ પણ વસ્તુ આગળ પાછળ હોઈ શકે છે પણ એનું દીર્ઘ સ્વરૂપ તો આ જ થાય, બરાબર છે. આમાં તમે જુઓ કે અહીં આવી નથી આવી, ઓ આવું નથી આવ્યું. ઓકે. એટલે આ એક આખું એક ફેમિલી છે આ, બરાબર છે, કે આ આનું કુટુંબ છે. તો એવી રીતે ભાઈ બીજું કુટુંબ કયું છે? ઈનું છે. બીજું ફેમિલી કયું છે? આ ઈ વાળું છે. અને ત્રીજું છે ઉ. સેમ, બરાબર છે. આવી રીતે જ થશે અહીંયા પણ, આ રીતે જ કે ભાઈ આ નાની ઈ છે, મોટી ઈ છે. છેલ્લે એનું દીર્ઘ સ્વરૂપ શું મળશે? મોટી ઈ. દીર્ઘ સ્વરૂપ શું મળશે? મોટી મળશે. આ પણ શું છે? નાનું ઉ છે. આ બંનેના બે આપણે આ રીતે મૂકીશું ને તો છેલ્લે એનું દીર્ઘ સ્વરૂપ આપણને શું મળશે? મોટો ઉ જ મળશે. ખબર પડી? બરાબર. એટલે કે આનું આમાં નથી જતું કે આનું આમાં નથી જતું, આ સ્વતંત્ર રીતે જ રહે છે. અ, ઈ અને ઉ આ સ્વતંત્ર શબ્દ જ્યારે પૂછાય તમને સંધિમાં તો એ કયા છે ભાઈ? તો સજાતીય છે. સમજો છો? સજાતીય છે. હવે બીજું આપણે જોઈએ. ચલો, અ છે, આ, ઈ, પછી ઉ, રૂ હમણાં સાઈડમાં મૂકીએ આપણે, એનું હાલ કંઈ કામ નથી. પછી એ, ઐ, ઓ અને ઔ, બરાબર. આગળ આપણે જોઈશું. અત્યારે ખાલી એક જ વસ્તુ હું તમને સમજાવીશ
કે જ્યારે આ બેમાંથી કોઈ બી એક સદસ્ય લેવામાં આવે, ઓકે, આ કોઈ બી એક સદસ્ય લેવામાં આવે અને આમાંથી એક લેવામાં આવે, બરાબર છે, એક આ ફેમિલીમાંથી એક સદસ્યને ઉપાડે કે આ હું અ લઉં છું, આમાંથી એક સદસ્યને મેં ઉપાડ્યો ઈ લઉં છું, તો આ બંનેનું દીર્ઘ સ્વરૂપ શું બનશે? એ બનશે, બરાબર છે. આ બંનેનું દીર્ઘ સ્વરૂપ શું બનશે? એ બનશે. આમાંથી એક ઉપાડું, બરાબર છે, આમાંથી એક ઉપાડું, આમાંથી એક ઉપાડું, બરાબર છે, તો આ બંનેનું ભેગું થઈને શું બનશે? ઓ બનશે, બરાબર છે. તો આ જે બન્યું ને એને કહેવાય વિજાતીય સ્વર સંધિ, બરાબર છે. આને શું કહેવાય? વિજાતીય. પહેલામાં એક ને એક જ રહેતું હતું, સમજ પડે છે ને? ના પડે તો પૂછજો. આમાં ખાલી એક જ ફેમિલી હતું, આમાં આપણે બીજા કોઈ સદસ્યને ઉમેર્યા નથી, પણ જ્યારે આપણે એક આમાંથી લઈએ છીએ, એક આમાંથી લઈએ છીએ, બરાબર, તો આ બંનેને જ્યારે ભેગા કરીએ ને ત્યારે આપણને દીર્ઘ સ્વરૂપમાં શું મળે છે ભાઈ? એ મળે છે. તો આ એ શું છે? તો આ વિજાતીય સ્વર છે, જે બે અલગ અલગ સ્વરનું મિશ્રણ કરીને પછી અસ્તિત્વમાં આવેલો સ્વર છે, એટલે આ વિજાતીય છે. સમજો છો? બંને સરખા હોય તો સજાતીય, અલગ અલગ હોય તો વિજાતીય. ડન છે. તો ભાઈ સ્વર સંધિ છે આપણી જે સ્વર સંધિ, એમાં આપણે હાલ બે ભાગ જોયા. સ્વર એક જોયું સજાતીય અને એક જોયું વિજાતીય, બરાબર છે. સજાતીય સ્વર સંધિ અને વિજાતીય સ્વર સંધિ. તો આ આપણે આજે આ જ ભણવાનું છે. શબ્દ તમને કેવા પૂછાય, તોડીને પૂછે, જોડવાનું કે, બરાબર છે, જોડેલા પૂછે, તોડવાનું કે, એ કેવી રીતે તમારે ક્યાંથી છૂટો પાડવાનો શબ્દ, એ તમને નિયમ કહેશે. નિયમ તમને ખબર હશે તો કોઈ શબ્દો ગોખવાની જરૂર નથી. ઘણા લોકો કે પૃથ્વી તમને આપે, પૃથ્વી, સાહેબ પૃથ્વીનું શું થાય? તો પૃથ વત્તા આવી નહીં, આવી જેવું ના આવે, બરાબર, બરાબર. પૃથ વત્તા પાકું કંઈ નહીં. આપણે નિયમો જ્યારે શીખીશું ત્યારે આપણે હું બધું જ કહીશ તમને. પતાર હદ કચરો હું તમને કહીશ તો તમે બધું સાહેબ ઇલ્લે ઉપર થઈ ગયું. એટલે આપણે હાલ ખાલી સ્વર સંધિમાં રહીએ છીએ. ઓકે. તમને એમ પૂછવામાં આવે કે ભાઈ શું કહેવાય, નથી આપણે હાલ વધીએ ને, તો ભાઈ શું આમાં આપણું મિશ્રણ થઈ જશે તમારે. સાહેબ કહેવાય એક તો ક્યાંક કરીને તો આ સ્વર સંધિનો ખબર પડી છે. તમે જો બીજા પ્રશ્નો પૂછશો, પણ મારા પ્રશ્ન એક મસ્ત યાદ આવ્યો હતો, પણ જવા દઈએ આપણે, બરાબર. કેમ કે અમુક શબ્દો એવા હોય ને કે તમને આમ વિચાર પર મજબૂર કરી દે. તમને એમ કોઈ પૂછે કે ભાઈ સચ્ચિદાનંદ, હા સચ્ચિદાનંદ છે, તોડો આ શબ્દને, કેટલા તોડશો તમે આમાં? સરસ. મારે એટલા માટે જ નહોતો આ પ્રશ્ન પૂછવો તમને, બરાબર. કેમ કે સચ્ચિદાનંદની અંદર છે ને 3 શબ્દો છુપાયેલા છે. સત વત્તા ચિત્ત વત્તા આનંદ. આ 3 શબ્દો જ્યારે ભેગા થાય ને ત્યારે તમારો શબ્દ આખો બને સચ્ચિદાનંદ. એટલે નહોતો પૂછતો હું. તમે કંઈ ડખો કરશો, કેમ કે આમાં 2 થી 3 નિયમ લાગુ પડેલા છે, બરાબર છે. હા. શું તમારા નામની? તો બસ, તો રાજ વત્તા શ્રી, બસ. બંનેનો અલગ અલગ શબ્દ અલગ અલગ છે. તો શું કહે આપણે એને, તો જો એક વસ્તુ જે આપણે જે વસ્તુ સીધે સીધું મળતું હોય ને એને આમ કહેવાય ને કે વાળી તોડીને આમ કહેવાય ને મળી નહીં નાખવાનું. જે સીધે સીધું થતું ને સીધું જ મૂકી દેવાનું, બરાબર. કેમ કે બંને સ્વતંત્ર છે. ઓકે. હવે એમાં ના કહી શકીએ કે રાજે વત્તા શ્રી, એવું ના હોય એમાં. ડન છે. ચલો જોઈએ. આપણે અહીંયા વાત કરી તો છે, છતાં એક વખત નજર મારી લઈએ કે ભાઈ સંધિ એટલે શું છે? કે સંયોગ અથવા જોડાણ. સંયોગ કે જોડાણ થાય. 2 શબ્દોની સંધિ થતાં શબ્દોનો શું ભાઈ? એક નવો અર્થ નિર્માણ થાય છે. નવા અર્થનું એક નિર્માણ થાય છે. વર્ણોની એકબીજા સાથે ભાઈ જોડાવાની ક્રિયા એને જ કહેવાય સંધિ. એને જ કહેવાય સંધિ. ચલો.
શબ્દ તમને આવો આપેલો હોય કે આપણે નહીં અમુક ટાઈમે વાત કરીએ છીએ કે આજે તો હું ભોજનાલયમાં જમવા ગયો હતો. હે ભોજનાલય, બરાબર. આમ કેવું તરત આમ પેલા ગાંઠિયા ફાફડાની માફક તરત નીકળે ભોજનાલય. એટલે પણ ભોજનાલય પણ આ શબ્દ બન્યો કેવી રીતે? બરાબર છે, આ શબ્દ બન્યો કેવી રીતે? તો તમને ખબર હોય કે ભોજન, બરાબર છે, ભોજન એટલે જે જમો છો તે આપણે જમીએ એને ભોજન કહેવાય થોડું શુદ્ધ ગુજરાતીમાં. બાકી તો આપણે ભરવું, રેદું ભરવું, વોટેવર અમુક કરતો એવા આપણા તળપદા શબ્દો છે કે જેની કોઈ આપણે કલ્પના ના કરી શકીએ. બરાબર. ઘરે અમુક ટાઈમે પેરેન્ટ્સ કંટાળી ગયો હોય ટેણિયાથી, ભાઈ રેદું ભરી લે પછી જ્યાં જોવે ત્યાં જા, તો વાસણ ખાલી થાય તો ઘસતા ફાવે, રાઈટ. આપણે ઘણી વખતે એવું નવાઈનો ઓરડીનો આવ્યો, આ બધું રમીને નહીં આવ્યો, એવું નહીં, ઉલડીને આવ્યો છે. બરાબર. એટલે એવા શબ્દો આપણા ગુજરાતીમાં છે તળપદા કે અમુક ટાઈમે આપણે કલ્પના કરીએ કે ખરેખર આનો કોઈ અર્થ હશે. બરાબર છે, હા, કંઈક હશે પણ ચાલે છે, ચાલવા દેવાનું. ઓકે, ચલો. તો ભાઈ ભોજનાલય છે તો એ કયા બે શબ્દોનો બનેલો છે? ભોજન વત્તા આલય. સમજો છો? ભોજન વત્તા આલય. તો આલય એટલે શું થાય? આલય, નિલય, બરાબર, આશિયાના, બરાબર છે. આ બધું શું છે? ઘરની વાત છે, મકાનની વાત છે. આલય એટલે મકાન થાય, ઘર થાય, આશિયાના, બરાબર. જેમ કે ભાઈ દેવાલય, તો કે ભાઈ દેવોનું ઘર, દેવ વત્તા આલય, દેવાલય. હવે અહીંયા તમે જુઓ, મેં હમણાં પહેલી સ્લાઇડમાં વસ્તુ કંઈ બતાવ્યું હતું કે ભાઈ આ ભોજનાલય છે, ભોજનાલય આવું કંઈક છે, બરાબર. તો તમારે સીધું ટાર્ગેટ અહીંયા કરવાનું. આ ના કેમનું થયું? સમજો છો? આ ના કેમનું થયું? તો તમે જુઓ, ન છે, બરાબર. તો એની અંદર આપણે છૂટું પાડીએ તો અ આવશે. ઓકે, અ આવશે ને. હવે અહીંયા જોઈએ આપણે કે ભાઈ આ અની ખબર પડી ગઈ તો આપણને એ પણ ખબર પડી જાય ને કે ભાઈ એવું અ વત્તા અ હોય અથવા અ વત્તા આ હોય, કંઈક તો હશે. તો જ આ વસ્તુ શું થયું હશે? આ થયું હશે, બરાબર. આ બંને જો ભેગું થયું હશે તો જ આ ના બન્યું હોય, બરાબર. તો હવે આપણને પછી શબ્દ ભંડોળ હોવું જરૂરી છે. ઘણા ભક્તો આવી શબ્દો તોડી તો નાખે પણ કહી દે ભોજન વત્તા અલય. નહીં ભાઈ, એ થઈ જશે પ્રલય. એ શું થશે? પ્રલય થઈ જશે ભાઈ. અલય જેવું કંઈ છે જ નહીં, એ આલય છે. આલય કહેશો તો ઘર બનશે, બાકી તૂટી જશે, બરાબર છે. તો નિયમ તમને ખબર છે કે આવી રીતે કંઈ બન્યું છે પણ મન ફાવે તેમ વાપરવાનો નહીં, એનો અર્થ નીકળવો જોઈએ ભાઈ. અહીંયા મને નથી ખબર કે અ છે કે આ છે, પણ મને એટલી ખબર છે આલે એટલે ઘર થાય. તો ભાઈ ભોજન જ્યાં થાય છે, આપણે જે ઘરે કરીએ છીએ, બરાબર છે, એ જે જગ્યા છે એને શું કહેવાય? ભોજનાલય કહેવાય. ઓકે, તો ભોજન આલય, બરાબર. તમને આવું આપેલું હોય, આપણે ફરીથી એક બીજી રીતે શીખીએ કે તમને આવું આપી દીધું છે કે ભોજન વત્તા આલય. તો આ અહીંયા ન છે, બરાબર છે. તો એમાં શું સમાયું છે? અ. અહીંયા તો આ છે જ, અહીંયા તો આ છે જ. તો હવે મારે આને કાઢી નાખવું છે, સમજો છો? આને કાઢી નાખવું છે તો આ શામાં સમાઈ જશે? નની અંદર. તો બની ગયું ના? બની ગયું. તો તમારે તમારા બનતા બધા પ્રયત્નો કરીને શબ્દને તોડી ફોડીને ભાંગીને ભૂક્કો કરી નાખો, પણ એનો અર્થ વ્યવસ્થિત નીકળવો જોઈએ. એને તોડો કે જોડો, જે બી કંઈ પૂછ્યું હોય એમાં, બરાબર છે. ચલો, કે ભોજન અને આલય એ શબ્દ ઝડપથી બોલતા બંને મિશ્રિત થઈ જાય છે અને એને સંધિ કહે છે. આ ભોજન વસ્તુ અલગ છે, આલય વસ્તુ અલગ છે. પણ તમે જ્યારે એને સ્પીડમાં બોલો છો, તમે એમ કહો છો કે હું ભોજન માટે આલયમાં જાઉં છું. હે, દેવને મળવા માટે હું આલયમાં જાઉં છું. હે, શૌચ કરવા માટે આલયમાં જાઉં છું. ભાઈ શૌચાલય એ પણ એ જ વસ્તુ છે. શૌચ વત્તા આલય, શૌચાલય શબ્દ આવી રીતે બન્યો છે, સમજો છો? પણ આ જ વસ્તુ તમારે જો બોલવું હોય ને તો પછી એ તમારે આનો ઉપયોગ કરીને એ શબ્દો છે એને ભેગા કરી દેવાના અને એક સિંગલ શબ્દ બનાવી દેવાનો કે ભાઈ ભોજન વત્તા આલય તો ભોજનાલય, દેવ વત્તા આલય તો દેવાલય, બરાબર છે. પછી તમારે જે શબ્દ આલય આલય આવતા હોય એવા જોઈ લેજો. ઓકે, તો આ ખબર પડી ગઈ આમાં? પાક્કું?
આ બાજુ બંનેના ના સમજ પડે તો પૂછજો. ગાડી આગળ જતી રહેશે પછી રિવર્સ થતાં વાર લાગશે. ઓકે, ચલો. સંધિના 3 પ્રકાર છે. હાલ આપણે વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ સ્વર સંધિ એમાં 2 ભક્તો છે, સજાતીય અને વિજાતીય. બરાબર, સજાતીય અને વિજાતીય. આ લખો તો પણ ધ્યાનથી લખજો, કેમ કે પાછળ શું છે, ઈય ભારતીય આપણા કહો નિયમ ભણ્યા હતા ઈયવાળા. બરાબર છે, તો આ નિયમમાં યાદ રાખજો કે પેલાવાને જેમ ડખાને સાહેબ ભારતીયમાં તો દીર્ઘઈ કરી હતી ને, યાદ કરો સાહેબ, ભારતીયમાં તો દીર્ઘઈ કરી હતી ને, તો આમાં કેમ? તો ભક્તો એક નિયમ એ પણ શીખવાડ્યો હતો કે ય પૂર્વે આવતી ઈ કેવી હોય, અશ્વ હોય. તો ત્યાં ડખું ના કરતા સાહેબ. પેલું તમે આવું શીખવાડ્યું હતું કે સાહેબ ઈ આવે ને તો કે દીર્ઘ ઈ આવે. બરાબર છે, હા. ભારતીય, રાજકીય, બરાબર. આ બધામાં આપણે જોયું હતું કે ભાઈ એમાં દીર્ઘ ઈ હતી, પણ આમાં શું છે, હસ્વ ઈ છે. તો કેમ હસ્વ ઈ છે કે ય પૂર્વે આવતી હંમેશા કેવી હોય, હસ્વ ઈ હોય. બરાબર, બાકી હસ્વ આવું હોય. બરાબર, એટલે ધ્યાન રાખવાનું. ચલો બીજું છે ભાઈ વ્યંજન સંધિ. તો વ્યંજન સંધિમાં તમારે કક્કો છે એ ખરો કરવાનો છે. તમારે ઘોષ અક્ષર કયા છે, અઘોષ અક્ષર કયા છે એ તમને ખબર હોવી જોઈએ. ક વર્ગના વ્યંજન કયા છે કે ટ વર્ગના વ્યંજન કયા છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે, તો બધું આમાં ભણવાનું છે. વિસર્ગ સંધિની વાત કરીએ તો પેલા 2 ટપકા મૂકેલા હોય ને એનો વિસર્ગ કહેવાય. બરાબર છે, હા યસ. આ જે 2 ટપકા હોય ને કોની જેમ, તો આ જેમ, આની જેમ. બરાબર, આ જેમ. બરાબર, જેને વ્યાકરણની ભાષામાં શું કહેવાય, વિસર્ગ કહેવાય. વિરામ ચિહ્નની ભાષામાં શું કહેવાય, તો ગુરુ વિરામ કહેવાય. શું કહેવાય આને, ગુરુ. જોયું, એક જ વસ્તુને 3 નામ. હરિતારા નામ 6000, કયા નામે લખવી કંકોત્રી, કયું યાદ રાખવું. બરાબર, પણ રાખવું પડશે ભાઈ, છૂટકો જ નથી. તમે આનો કહો કે ભાઈ દુઃખ લખો ને તો વચ્ચે જેમ મૂકવો. હવે એને જેમ ના કહેવાય, એને ગુરુ વિરામ કહેવાય અથવા તો વિસર્ગ કહેવાય. નહીં તો પેપર ચેકર દુઃખી થઈ જશે. બરાબર છે, ચલો. તો વિસર્ગ સંધિ પણ આપણે ભણવાની છે, પણ આજે આપણે શરૂઆત કરીએ છીએ સ્વર સંધિની. ચલો, સ્વર સંધિ. તો સ્વર સંધિની અંદર શું હોય સાહેબ, બીજું કંઈ ના હોય, એમાં સ્વર હોય. કશું હોય એમાં, કશું જ નથી એમાં, સ્વર છે ખાલી. ચલો, અને સ્વર નથી વધારે ઝાઝા નથી એમાં. આપણે હાવ કક્કા જેવા તો નથી ને, કથીમાં કે વર્ગીય વ્યંજન, તો બાકીનાનો કે રખડતા વ્યંજન. બરાબર, જેનું કંઈ ઠેકાણું જ નથી. બરાબર, 4 તો સંઘર્ષી વ્યંજન આવી ગયા, 1 પ્રકંપી આવી ગયો, 2 અર્ધ સ્વર આવી ગયા, 1 થળકારવાળો અને 1 થળકાર વગરનો પાર્શ્વિક વ્યંજન. એ બધા રખડતા છે. 1 આવી ગયો દંતોષ્ઠ્ય. કયો હતો દંતોષ્ઠ્ય વ્યંજન? કયો હતો? હા, દાંતનું ઉચ્ચારણ થાય. અચ્છા, દાંતથી ના બોલાય બેન. હા, દાંતે ચોટે બોલ. મેં તો એવું સાંભળ્યું હતું કે વખાણેલી ખીચડી દાંતે ચોટે. ભાઈ દંતોષ્ઠી એટલે એવો વ્યંજન કે જ્યારે તમે એનું ઉચ્ચારણ કરો ને ત્યારે ઉપરના દાંત તમારા નીચેના હોઠને અડતા હોય. હા, પણ કમસે કમ સ્પષ્ટ ના બોલો, પણ એવું તો ના જ બોલો જે આખા સિલેબસમાં જ ક્યાંય ના હોય. દાંતે ચોટે, જીભે ચોટે, શું આ બધું. બરાબર, ચલો કંઈ વાંધો નહીં. એટલે હવે મને ખબર પડી કે તમને તમારે ફરીથી કક્કો કરવાની જરૂર છે હવે. બરાબર છે, કેમ કે તમે વ્યાખ્યા એવી અધકચરી બોલશો તો પેલું તો અધકચરું જ રહેવાનું છે. કંઈ વાંધો નહીં, જોઈ લેજો કક્કો, કેમ કે તમારે પેલા એમાં બહુ હેરાનગતિ, વ્યંજન સંધિમાં હેરાનગતિ થશે, કેમ કે એમાંથી પ્રશ્નો અવારનવાર પૂછાય છે. સ્વર સંધિના કદાચ ભૂલે ભટકે આવી જાય, પણ વ્યંજન અને વિસર્ગમાંથી પ્રશ્નો હોય છે. ડન છે, ચલો જોઈએ કે જ્યારે સ્વર સાથે સ્વર
જ્યારે સ્વર સાથે સ્વર જોડાય અને તેમાં જે પરિવર્તન આવે ભાઈ, સ્વર સાથે સ્વર જોડાય અને જે પરિવર્તન આવે એને શું કહેવાય ભાઈ? સ્વર સંધિ કહેવાય. સ્વર સાથે સ્વર. હવે કોઈ મને પૂછતા નહીં કે સાહેબ સ્વર એટલે શું? સ્વર એટલે શું ખબર ને? તો કહી દો મને મસ્ત વ્યવસ્થિત રીતે. મેં કયા સ્વર છે એ નથી પૂછ્યું, સ્વર એટલે શું? આઈ વોન્ટ ડેફિનેશન. એટલે ગુજરાતી બોલવાનું ભાઈ, મારે વ્યાખ્યા જોઈએ. ગુજરાતીનો લેક્ચર ને પાછો. હા સાહેબ ભણાવતા ભણાવતા અંગ્રેજીમાં જતા રહ્યા. જેના ઉચ્ચારણ માટે વ્યંજનની જરૂર ના પડે. હા એટલે જે બી કંઈ મૂળાક્ષર છે એના ઉચ્ચારણ માટે કોઈના પણ સપોર્ટ એટલે કે કોઈના પણ મદદની જરૂર ના પડે અને આસાનીથી જેનું ઉચ્ચારણ થઈ શકે, બરાબર, એને શું કહેવાય? સ્વર કહેવાય. બરાબર. વ્યંજન તાનું વિરુદ્ધ કે તમારે એનું ઉચ્ચારણ કરવું હોય તો એમાં સ્વર ઉમેરવો પડે ને પડે જ. એના વગર એનું ઉચ્ચારણ થાય નહીં. અને સ્વર વગરના વ્યંજન કેવા કહેવાય? હલંત કહેવાય, ખોડા કહેવાય. બરાબર છે. એને આપણે ખોડો અક્ષર કર્યો કે આમ નીચે આપણે મૂકીએ ને કે ભાઈ ક, બરાબર, આ આવી રીતે લખું છું એનો મતલબ કે એની અંદર અ ઉમેરાઈ ગયો. પણ જો હું આવી રીતે લખું છું, બરાબર, એનો મતલબ શું કે ભાઈ ક છે ને અધૂરો છે. કોના વગર? અ વગર અધૂરો છે. આમાં અ ઉમેરાશે ને પછી આ જે નિશાન છે ને એ નીકળી જશે. પણ આવા ક છે એને શું કહેવાય? કાં તો ખોડો, એ માથામાં પડે એ નહીં. હા, આને ખોડો અક્ષર કહેવાય. હા, માથામાં પડે એ અલગ આવે. ઓકે, ખોડો કહેવાય અથવા તો હલંત કહેવાય. શું કહેવાય? હલંત કહેવાય. ખબર પડી ગઈ? પાક્કું કક્કો કરી લેજો. પણ ચલો સજાતીય સંધિ અને વિજાતીય. બરાબર. અહીંયા સંધિના પ્રકારની અંદર આપણે વાત કરીએ, બરાબર, તો ભાઈ સજાતીય સંધિ આવે અને વિજાતીય આવે. ડન છે. ચલો આગળ વધીએ આપણે. સજાતીય સ્વર સંધિ, બરાબર, એનો પહેલો નિયમ તમારી સમક્ષ પ્રસ્તુત છે. જેમ વાત કરી તે પ્રમાણે કે ભાઈ અ વત્તા અ બરાબર આ, અ વત્તા આ બરાબર પણ આ વત્તા અ બરાબર પણ આ, અને આ વત્તા આ બરાબર પણ આવશે. ટૂંકમાં અ આ કરે રાખો, છેલ્લે જવાબ તમને આ જ મળશે. બરાબર. તમારે ખાલી આ આખી જે આ પ્રક્રિયા છે ને એ યાદ રાખવાની. બરાબર છે. તમને આવા શબ્દો મૂકશે એ આપણે જોઈએ. બરાબર કે આગળ બી તમે જ્યારે કોઈ શબ્દનો તોડો અથવા તો જે શબ્દ ભેગો હોય, બરાબર, એમાં પણ અ નીકળતો હશે. પ્લસનું જે ચિહ્ન છે એની પહેલાં અને પ્લસના ચિહ્નની પછી એ બંને જગ્યાએ અ આવતું હોય તો એને તમારે ભેગા કરવા હોય તો એને આ કરી દેવાનું. સમજ્યા? નહીં સમજ પડી તો આપણે ઉદાહરણ જોઈએ. ચલો અહીંયા એક ઉદાહરણ મસ્ત આપેલું છે કે ભાઈ પરમ વત્તા અર્થ, આવું કંઈક આપેલું છે. પરમ વત્તા અર્થ, અહીંયા મ છે, અહીંયા અ છે, તો અહીંયા તો કંઈ કરવાની જરૂર નથી. પણ તમને એ ખબર પડી કે ભાઈ આ મ છે તો એની અંદર શું છુપાયેલું છે ભાઈ? અ. તો આની અંદર અ છે તો તમને દેખાઈ ગયું કે અહીંયા પણ અ છે, અહીંયા પણ અ છે. આ બંને ભેગા થઈને શું બનશે? આ. તો હવે આને બી ચેકી નાખો, આને પણ ચેકી નાખો. હવે જે આ છે ને એ મની અંદર ઉમેરી દો. સમજ? તો અહીંયા આપણો શબ્દ બની ગયો પરમાર્થ. હવે તમને બીજું એક વસ્તુ કહી દઉં કે આવો શબ્દ આપણે જે પરમાર્થ, સાહેબ હવે આને તોડવું કેવી રીતે? તો તમને ખબર પડી ગઈ કે અહીંયા માં છે ને તો આમાં કંઈક આવું હોઈ શકે છે. સમજો છો? આમાં કંઈક આ પ્રકારનું કંઈ હોઈ શકે છે. તો જોઈ લેવાનું પરમાર્થ, તો પરમ. પરમ. હવે અહીંયા જે કાનો આવ્યો કેવી રીતે? કાં તો પાછળ અ હશે, આ હશે, બેમાંથી એક વસ્તુ હશે. હવે પરમ વત્તા આર્થ જેવું તો કંઈ છે નહીં. સમજો છો? આર્થ જેવું કંઈ છે નથી. તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ લાગુ પડ્યું છે. અહીંયા નિયમ કયો લાગુ પડ્યો છે? અ વાળો લાગુ પડ્યો છે. એટલે કે પરમ વત્તા અર્થ બરાબર પરમાર્થ. ખબર પડી ગઈ?
ચલો બીજો શબ્દ જોઈએ તો ભાઈ હવે બધા આલયો આવશે. તો હિમ વત્તા આલય, તો આ છે એ આની અંદર જતું રહેશે. જો અહીંયા દીર્ઘ હોય ને તો અહીંયા કશું કરવાની જરૂર નથી. દીર્ઘ હોય ને તો જે આગળ જે બી પ્લસની તરત આગળ મીન્સ કે અહીંયા જે આપેલું હોય ને એમાં એ સ્વર ઉમેરી દેવાનું. સમજ પડી? બોલો અહીંયા મોની જોડે આ નીચે આ લગાવ્યું, ઉપર કેમ ખાલી ઓર લગાવ્યું? હિમાલય, હા હિમ પ્લસ આલય, તો ઉપર પરમ પ્લસ અર્થ, તો ત્યાં આ ના આવ્યું. નહીં, આ નિયમ પ્રમાણે સેટ કરેલા છે અને જે શબ્દ જે ખરેખર ઉચિત છે બરાબર, શબ્દ કેવી રીતે બન્યો એ પ્રમાણે તમારે નિયમ લખવાના. મેં પહેલાં જ કીધું હતું કે મન ફાવે તેમ તોડવા જોડવા નહીં. બરાબર છે? નિયમ કયો લાગુ પડ્યો છે એ આપણે જોવાનું છે. ડન છે? ચલો તો હિમ વત્તા આલય, તો આ જે અહીંયા અ છે, અહીંયા આ છે, છેલ્લે મળે આપણને શું? આ જ મળે. તો આ જે આવ આવ્યું ને એ આ મ છે એની અંદર તમારે જોડી દેવાનું. બરાબર છે? હવે જોડી દેવાનું એટલે સાહેબ કેવી રીતે? તો અહીંયા મ છે વત્તા આ, બરાબર થઈ ગયું માં. તમને આપણું ધ્વનિ ઘડતર આવડવું જોઈએ. સ્વર વ્યંજન ભેગા કરવાના, બરાબર છે, એને છૂટા પાડવાના એ તમને ખબર હોવી જોઈએ. બરાબર? આ ખબર છે ને તમે ધ્વનિ ઘડતર આ તે બધું સ્વર વ્યંજનને અલગ પાડો, ભેગા કરો, ખબર છે? હા કે ના? નથી ખબર? હે પ્રભુ, જેમ કે મારું નામ છે સાહેબ, એ તો ખબર છે અમને. બરાબર? ચલો તો આમાંથી તમને સીધો પ્રશ્ન એવો પૂછું કે મારા શબ્દની અંદર, મારા નામની અંદર કેટલા સ્વર છે? સ્વર કેટલા? તોડી નાખીએ હવે, મને નહીં શબ્દને, કે દ વત્તા નાની વત્તા પ વત્તા અ વત્તા ક વત્તા અ. આ એક સ્વર, આ બે સ્વર અને આ ત્રણ સ્વર. ડન છે? ચલો બીજો એક શબ્દ હું તમને આપું કે હા બસ, તો આ શીખવાનું છે. આ શબ્દ આપ્યો મેં તમને કિલ્લો. હવે આની અંદર કેટલા સ્વર છે? બે છે. વ્યંજન કેટલા છે? બરાબર, સમજ પડી ગઈ કેવી રીતે? તો ભાઈ આમાં કેવી રીતે થશે કે ભાઈ ક બરાબર વત્તા નાની વત્તા લડધો લડધો અને છેલ્લે આ આપણે 10મા ધોરણમાં ભણવાનું આવતું હતું. બરાબર છે? 10મા ધોરણમાં આપણે આ બધું ભણેલા છીએ, એટલે પછી મેં આમાં વધારે ડીપમાં લીધું નથી કંઈ. બાકી આ મેં કીધું છોકરાઓ હોશિયાર છે, કીધું આપણે ક્યાં વધારે ઓવરલોડ આપવું, એટલે પછી નથી કરાય. પણ જો મને લાગશે કે હજુ ડકો છે તો ફરીથી કક્કો કરાવીશ. બરાબર છે? ચલો ખબર પડી ગઈ આમાં? જોઈએ આપણે બીજા એક્ઝામ્પલ. ચલો હવે અહીંયા મહાવત્તા અનલ, મહાવત્તા અનલ. હવે આમાં શું થાય? અહીંયા આ છે અને અહીંયા અ છે, છેલ્લે બનવાનું તો શું? આ છે. તો સાહેબ આનું શું કરવાનું? કશું નહીં કરવાનું, એને કશું નહીં કરવાનું. મહાવત્તા અનલ તો મહાનલ. બરાબર છે? મહાવત્તા આલય મહાલય. રુદ્ર મહાલય ક્યાં આવ્યો? રુદ્ર મહાલય પાક્કું? તો સોલંકી વંશ બધાએ લખ્યો નથી એક બે વાર. જો તમે રુદ્ર મહાલયને પાટણ લઈ જઈ શકો તો તમારી એવી હિંમત પણ થાય કે લા સાહેબ રાણકી વાવ કે અહીંયા નથી શોભતી, સિદ્ધપુર લઈ જઈએ અમે. હે આવું કરાય ને સાહેબ? પેલા પાટણ છે ને થોડું આઘું પડે છે, સિદ્ધપુર પહેલાં આવી જાય. રુદ્ર મહાલય ક્યાં છે? સિદ્ધપુરમાં છે, પાટણમાં નથી. એમાં તો આ વ્યાકરણમાં જીકે એમાંય ડખા થાય છે મારે તો. ચલો કંઈ નહીં, આપણે એ ચર્ચા પછી ક્યારેક કરીશું. ચલો દેશ વત્તા આટન, દેશાટન. બરાબર? હવે આ નિયમ કહેવાની જરૂર નથી ને બધાને, હવે સમજાવવાની જરૂર નથી ને ભાઈ. વિદ્યા વત્તા આલય,
વિદ્યાલય, પુસ્તક વત્તા આલય, પુસ્તકાલય, અનાથ વત્તા આલય, શિવ વત્તા આલય, દુગ્ધ વત્તા આલય. અહીંયા આલય છે, આલય નથી, આલય છે તો દુગ્ધાલય. બરાબર. હવે આવી રીતે તમને આપ્યું હોય શિવાલય તો છૂટું પાડો તો શિવ વત્તા આલય, દુગ્ધાલય તો દુગ્ધ વત્તા આલય. આ તમને તરત લાઇટ થઈ જવી જોઈએ કે ભાઈ કયો નિયમ લાગુ પડ્યો છે. ડન છે? પાકું? વધીએ આગળ. ચલો. સચિવ વત્તા આલય, ઔષધ વત્તા આલય, પ્રેમ વત્તા આનંદ. એ ડખો. અચ્છા, પ્રેમાનંદ અહીંયા આપી દીધું છે એટલે વાંધો નથી, પણ અહીંયા અ છે અને અહીંયા આ છે એટલે બનવાનું તો આ જ છે. દેવ વત્તા આનંદ, પૂર્ણ વત્તા આનંદ. હા, અહીંયા સ્વ વત્તા અર્થ. બરાબર. આવો શબ્દ આવી જાય સાહેબ, આવું તો ભણ્યા જ નથી અમે સાહેબ. જોડાક્ષર વાળું તમે ચલાવ્યું જ નથી. આમાં કંઈ એવું ના હોય જોડાક્ષર ને પૂર્ણ અક્ષર. અહીંયા અ છે, અહીંયા અ છે, ભેગા થઈને આ બને, બસ બની ગયું સ્વાર્થ. બરાબર છે. સ્વ વત્તા અભિમાન, સ્વાભિમાન. ભાષા વત્તા અંતર, સ્થળ વત્તા અંતર, વિષય વત્તા અંતર, ગરુડ વત્તા આસન, દેવ વત્તા અંશી. બરાબર છે. એટલે આવડી ગયું તમને બધાને. વાત વત્તા આવરણ, દેવ વત્તા અંગ, સિંહ વત્તા આસન. ચલો, સિંહાસન 32 કોનું છે? એમાં તો એ કરતા ધરતા છે, બાકી એની રચના કોણે કરી છે? સિંહાસન 32, સુડા 72 સામળે કરી છે. બરાબર છે. કોણે કરી છે? સામળે કરી છે. હા, આ શબ્દો લો. આ તમને પૂછે કે તમને સાષ્ટાંગ નમસ્કાર છે, બરાબર છે, તો આ સાષ્ટાંગમાં શું હોય? તો સ વત્તા અષ્ટ વત્તા અંગ. આવો શબ્દ આવી જાય એક્ઝામમાં તો આપણે તો સાષ્ટ વત્તા અંગ 60 કહીને લખીને આવતા રહીએ. હે, સાષ્ટાંગ કરીએ ને સાહેબ. સાષ્ટ વત્તા અંગ, બીજું શું જોઈએ? તો સ વત્તા અષ્ટ વત્તા અંગ. એટલે કે એવી રીતે તમારે કોઈને પ્રણામ કરવાનું કે તમારા શરીરના જે મહત્ત્વના જે 8 અંગ છે ને એ બધા જમીનને સ્પર્શે. બરાબર છે. એમાં કયા કયા છે એ આપણે તમે જોઈ લેજો. બરાબર. એમાં તમારા 2 હાથ આવી જાય, શરીર આવી જાય, ઘૂંટણ આવી જાય, એટલે કે આખા લોબા થઈ જવાનું. બરાબર. હા, ચલો 6 તો થઈ ગયા. બરાબર છે. ચલો, તો સ વત્તા અષ્ટ વત્તા અંગ, સાષ્ટાંગ. બરાબર. ચલો, હવે આ ઈને ભણવાનું છે. કોને ભણવાનું છે? ઈને. અ વાળું ખબર પડી ગયું ને? પાક્કું? કોઈ ડખો? સાહેબ હશે તો જોઈ લઈશું અમે. અત્યારે કહીશું તો ડખા થશે પાછા અહીંયા જ. હે ને? ચલો, હવે અહીંયા જેમ આમાં જોયું હતું એમ હવે આપણે ઈ જોઈએ કે ભાઈ નાની વત્તા નાની બરાબર મોટી. બરાબર. નાની વત્તા નાની બરાબર મોટી. નાની મોટી મોટી, નાની મોટી મોટી, એવી રીતે નહીં. નાની ઈ મોટી ઈ. બરાબર. આના તમે બીજા શબ્દમાં કેવું હોય તો હસ્વઈ વત્તા દીર્ઘઈ બરાબર દીર્ઘ ઈ. દીર્ઘઈ, હસ્વઈ, દીર્ઘ ઈ. દીર્ઘ દીર્ઘ દીર્ઘ. બરાબર છે. એટલે તમે કંઈ પણ જોડો છેલ્લે જા તો તમને દીર્ઘ ઈ જ મળશે. ગમે તે કંઈ બી વસ્તુ આગળ પાછળ હોઈ શકે છે. ચલો, શબ્દ જોઈએ આપણે કે ભાઈ અતિ વત્તા ઇન્દ્રિય. અહીંયા કઈ છે? નાની ઈ છે. અહીંયા પણ નાની ઈ છે. બનશે શું? મોટી ઈ બનશે. તો અતિ વત્તા ઇન્દ્રિય તો શું બનશે ભાઈ? અતિન્દ્રિય. સાહેબ નહીં ખબર પડી તો આપણે જોડનો નિયમ યાદ રાખવાનો. આ રીતે અતિ વત્તા ઇન્દ્રિય આપેલો હોય, કંઈ ખબર નથી ભાઈ આગળ પહેલાં નાની મૂકું મોટી મૂકું કંઈ ખબર નથી પડતી તો તમને એ તો ખબર જ છે ને ભક્તો. બરાબર કે ભાઈ 2 ઈ જ્યારે જોડે જોડે આવે, 2 ઈ જ્યારે જોડે જોડે આવે તો પ્રથમ ઈ હંમેશા દીર્ઘ હોય.
હસ્વ નહીં, દીર્ઘ હોય અને ય પૂર્વે આવતી કેવી હોય? હસ્વ હોય. હસ્વ ઈ હોય. બાપા ખરેખર ય પૂર્વે આવતી હંમેશા કેવી હોય? હસ્વ હોય. અને જ્યારે શબ્દમાં જ્યારે બે ઈ જોડે જોડે આવતી હોય તો પહેલી દીર્ઘ ઈ અને બીજી હસ્વ ઈ હોય. ચલો આગળ વધીએ આપણે. ચલો હવે આ ગિરીશભાઈને ખબર નહીં હોય કે એનું નામ આવી રીતે લખાય. કોઈ ગિરીશભાઈને કહેજો કે તમારું નામ આવી રીતે લખાય. બાકી ઘણા ગિરીશભાઈ બધે હસવાઈ કે ગિરીશ અને ઈચ્છા દીર્ઘય કરી દેશે ગિરીશ, બરાબર. પણ આપણે તો ડખાય એ વાતના છે કે અહીંયા આપણે લખ્યું હોય બંને હસવયું હોય, બરાબર, અથવા બંને દીર્ઘયું હોય તો અંગ્રેજીમાં તો ભાઈ GIRISH ગિરીશ આપણે એવું લખી દઈએ. હકીકતમાં જો બંને દીર્ઘઈ હોય તો કેવું લખાય ખબર? ગિરીશ. ગ્રીસ નથી ભાઈ, આ ગિરીશ છે. કેમ? કેમ કે તમે જ્યારે દીર્ઘ કરો છો એનો મતલબ કે ભાઈ આ બે ઈ આવે, હસ્વ કરો છો ત્યારે આઈ આવે, બરાબર. અને આવું કોઈ કરતું નહીં. બોલો, શીખો, બોલ પડે કુછ શીખો, બરાબર. આ કામની વસ્તુ છે. આ છે ને આ કામની વસ્તુ છે. અને આપણે આમ જ ડખા કરીએ, બધું આપણે શું કહેવાય પેલું ભેળ બનાવી દઈએ. ભેળ જ બનાવીએ, મમરાન પૌવાન બધું અંદર ભેગું બધું. ચલો કંઈ નહીં, બીમારી પણ સારી જલ્દી આવે અને બહુ મસ્ત આવે. આગળ વધીએ તો ભાઈ ગિરીશ, તો ગિરી વત્તા ઈશ, બરાબર. તો અહીંયા નાની થાય મોટી, ગિરીશ આવી રીતે લખાય ગિરીશ, બરાબર છે. અને તમને ખબર છે પેલું ઈશવાળો નિયમ યાદ કરો. ઈશ, ઈક્ષ આ બધામાં જે આવતી એ કેવી હોય? કેવી હોય? દીર્ઘ હોય. અને યાદ કરો 3 અક્ષરનો નિયમ. ભાઈ આ શું છે? આ લઘુ છે તો એની આગળ ગુરુ થઈ જાય. આ ગુરુ છે તો એની આગળ લઘુ થઈ જાય. 3 અક્ષરનો નિયમ યાદ કરો, બરાબર. બધું જ હું ખીચડી કરાવીશ પણ મેં જે તે સમય ચોખાના દાળ અલગ આપ્યા હતા, બરાબર છે. બધું થશે અહીંયા પણ જે તે સમયમાં તમને સેપરેટ આપ્યું હતું. તમે આ પહેલાં કરી લો, પહેલાં આ કરી લો, બરાબર છે. અને સ્ટેપ બાય સ્ટેપ આપણે લેક્ચર ચાલે છે, કક્કાથી લઈને બધું આપણે વ્યવસ્થિત ચાલુ છે. તો જે પ્રમાણે લેક્ચર મૂકાયેલા છે એ પ્રમાણે એકવાર ખાલી જોઈ લેજો, બરાબર. કંટાળો આવશે, 100% કંટાળો આવશે, પણ કંટાળો લાવવાથી મેળ નહીં પડે. ચલો, યોગી વત્તા ઇન્દ્ર, યોગીન્દ્ર. નારી વત્તા ઈશ્વર, નારીશ્વર. ચલો, હા ના લખ, નારેશ્વર લખવું એમાં નિયમ બદલાઈ જશે. હા, એમાં એ અ વત્તા ઈ થઈ જશે, અ વત્તા ઈ, બરાબર, એવું થઈ જશે. અને એવું તો કંઈ છે નહીં કે નર વત્તા ઈશ્વર, સમજો છો? અહીંયા નારી છે ત્યાં સુધી જશે નર વત્તા ઈશ્વર, તો ત્યાં તમારો પેલો નિયમ લાગુ પડશે નારેશ્વર. આ ફિમેલ વર્ઝન છે, પેલું મેલ વર્ઝન છે, બરાબર. આ નારીશ્વર છે, પેલું નારેશ્વર છે, બરાબર. અને એ લાવવું હોય તો પછી અહીંયા નર હોવું જોઈએ, ઈ ના હોવું જોઈએ, નહીં તો અનર્થ થઈ જાય. બરાબર, તમે શું કરવાના? કશું ના થાય. ચલો, રવિ વત્તા ઇન્દ્ર, રવિન્દ્ર. જ્યોતિ વત્તા ઇન્દ્ર, જ્યોતિન્દ્ર દવે, ખબર ને, સાહિત્યકાર છે, બરાબર. કયા કયા પાઠ ભણ્યા એના તમે? સોય દોરો આવતો હતો, હા કે ના? સોય દોરો પાઠ આવતો હતો? હે પ્રભુ, આવતો હશે કે શું ખબર. હા, બરાબર. સોય દોરો પાઠ આવતો હતો. એમાં જેમ 8 લેક્ચર હોય ને શિક્ષકના આપેલા હોય, તો જે પ્રાર્થના પૂરી થાય ને એટલે સ્કૂલમાં એવું નક્કી થયું હતું કે શિક્ષક જે બી ક્લાસ ટીચર હોય ને પહેલાં એ લેક્ચર સ્ટાર્ટ કરે ને એ પહેલાં દરેક વિદ્યાર્થીને ઊભા કરીને ચેક કરી લેવાના. કોઈનું કંઈ બટન તૂટેલું હોય,
કોઈનો શર્ટ ફાટેલો હોય, કોઈની ચડ્ડી ફાટેલી હોય, તો પહેલાં એના કામ કયું કરવાનું? એ સાંધી આપવાનું અને સંધાઈ જાય પછી લેક્ચર ચાલુ કરવાનું. એ પાઠમાં એનો ઉલ્લેખ છે, બરાબર. અને જે સોય દોરાના કારણે જે આપણે સિલાઈ મારીએ ને, એના કારણે જે કવિ એટલે કે જે સાહિત્યકાર છે એણે નાની નાની બાબતમાં એટલું મસ્ત હાસ્ય મૂકેલું છે. ક્યારેક વાંચજો સોય દોરો પાઠ, અને એમાં જે કાન ખજૂરાવાળી જે એક નાનો એક કિસ્સો આવશે એ વાંચજો, મજા આવશે. એમાં કાન ખજૂરાવાળો એક કિસ્સો આવશે, બરાબર. હા, એની અંદર કેવું થાય કે લેખકનું ધોતિયું ફાટી જાય છે અને લેખક છે ને મતલબ 3-4 ઘડિયામાં વાળી પછી એના રાઉન્ડ રાઉન્ડ સિલાઈ કરે છે, બરાબર. એ પહેરીને જ્યારે આગળ રસ્તામાં જાય છે તો જેવો આગળ વધે ને ત્યારે એને તરત એવું લાગે કે કાન ખજૂરો પગથી ઉપર ચડે છે. એ ભૂલી ગયો કે એને આ ટાંકા લીધેલા હતા, કે કાન ખજૂરો ઉપર ચડે છે. થોડો ચાલે છે અને તરત કે કાન ખજૂરો ઉપર, પાછો ઊભો રહી જાય. થોડો ચાલે છે, પાછો ઊભો રહી જાય. એક સમય આવો કે આમ ચાલે તરત જ આમ પકડી લે કે કાન ખજૂરો પકડી લીધો મેં, અને ભાઈ આમ કે આમ જો તેની સિલાઈ હોય છે, બરાબર. એટલા મસ્ત મસ્ત આમ એમાં એ કિસ્સા મૂકેલા છે ને કે મજા આવે તમને આમ વાંચવાની, બરાબર. ક્યારેક વાંચજો રીલ્સ જોયા કરતાં, બરાબર. સ્વર્ગ અને પૃથ્વી આ બી કંઈક વાંચજો, ગાંધર્વ છાયાની કથા વાંચજો, બરાબર છે. એ મસ્ત એના કેસમાંથી પેલા આમ થોડા તોડીને આપે, આમ પેલો સારંગી મને જે વગાડે છે, બરાબર. પણ વિશ્વા એટલી બિચારી મરી જાય છે એમાં, યાદ આગળ. રજની વત્તા ઈશ, રજનીશ. શ્રી વત્તા શ્રીશ, બરાબર છે. અમુક તો એવા નામ અત્યારે જોયેલા છે કે કંઈ કલ્પના ના કરીશ કે આવા લોકો નામ ક્યાંથી સૂજ્યા. ચલો કંઈ વાંધો નહીં, આપણે ઓ જોઈએ. આવા આપણે અ જોઈ લીધું, ઉ જોઈ લીધું, હવે આપણે જોઈએ, સોરી ઈ જોયું, હવે આપણે જોવાનું છે ઉ. આમાં પણ છેલ્લે ગમે તે કરો બનશે તો દીર્ઘ ઉ જ, બરાબર. તમે કંઈ બી કરો, બંને જે બી ભેગા થતા હોય, જોડવાના હોય, તોડવાના હોય, પણ છેલ્લે તો તમારે અહીંયા જ્યારે ઉની વાત આવે ત્યારે બને તો દીર્ઘ ઉ જ બનશે. ચલો જોઈએ અહીંયા કેવી રીતે. તો ભાઈ અહીંયા એક છે ભાનુ. ભાનુ એટલે સૂર્ય, બરાબર છે. ભાનુ, ભાણ, માર્કંડ, બરાબર. આ બધા એના રવિ, આ બધા એના સમાનાર્થી છે. તો ભાનુ અહીંયા ઉ નાનો છે, અહીંયા ઉદયમાં પણ ઉ નાનો છે, બરાબર. આ બંને ભેગા થશે અને બનશે મોટો ઉ. તો માટે અહીંયા જો મોટો ઉ બને તો આ નીકળી જશે અને આ શું થઈ જશે? દીર્ઘ ઉ થઈ જશે. ભાનુદય, ભાનુ વત્તા ઉદય શું બનશે? ભાનુદય. બહુ વત્તા ઉર્ધ્વ, બહુ વત્તા ઉર્ધ્વ. હવે અહીંયા કંઈ કરવાની જરૂર નહીં, ઓલરેડી આ શું છે? મોટો ઉ છે જ, તો અહીંયા આ વસ્તુ કાપી નાખવાનું અને આવું આમાં મૂકી દેવાનું. તો બહુર્ધ્વ. મધુ વત્તા ઉત્સવ, બરાબર છે. મધુત્સવ. વધુ વત્તા ઉર્મી, વધુ ઉર્મી, બરાબર. તો આવી રીતે તમારા શબ્દને ભેગા કરવાના અને તોડવાના. તમને સીધો આવો આપ્યો વધુ ઉર્મી, સંધિ તોડો, બરાબર. તો અહીંયા વધુ વત્તા ઉર્મી, તો અહીંયા વધુ એટલે જે પુત્ર વધુનું વધુ, જો આ વધુ હોય, બરાબર, તો અહીંયા વધારે ઉર્મીની વાત નથી કરતા આપણે, બરાબર. અહીં જે પુત્ર વધુ આવે છે ને એના કારણે જે ઉર્મીમાં વધારો થયો એની વાત છે, બરાબર છે. આ વધુ કોણ છે? આ પુત્ર વધુવાળું વધુ છે, આ વધારેવાળું વધુ નથી. ચલો એવી રીતે સિંધુ વત્તા ઉર્મી. જો એટલું ધ્યાન રાખશો, આ સ્લાઇડમાં એક એક શબ્દ મૂકેલા છે ને પરીક્ષામાં પૂછાયેલા છે. એક એક શબ્દ જોઈ લેજો, પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે. એટલે સૌથી પહેલાં તમારે આ શબ્દો પહેલાં જોઈ લેવાના, પહેલાં આ કરી લેવાના, પછી તમારે એક્સ્ટ્રા વાંચવું હોય તો વાંચજો, બાકી ચાલશે. નિયમો તો છે જ, એ પ્રમાણે તમારા શબ્દોનો તોડવાના. ડન છે. ચલ ભાઈ, સિંધુ વત્તા ઉર્મી આ પણ કેટલી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો અહીંયા શું થઈ જશે ભાઈ? આ મોટું છે એટલે કે ભાઈ સિંધુ ઉર્મી. સુ વત્તા ઉક્તિ સુક્તિ, શિશુ વત્તા ઉર્મી, બરાબર. તો શિશુ ઉર્મી, બરાબર. એટલે કે ભાઈ નાનો નાનો મોટો, મોટો મોટો મોટો, મોટો નાનો ના, બરાબર. નાનો નહીં થાય, મોટો થશે. એટલે કુછ ભી કરો મિલેગા આપકો દીર્ઘ ફોર્મેટ, બરાબર છે. છેલ્લે આપણને શું મળશે? દીર્ઘ સ્વરૂપ જ મળશે એનું. ચલો સજાતીયમાં પૂરું. સજાતીયમાં કંઈ સમજ ના પડી હોય
બરાબર. તમને એમ સીધે સીધું પૂછું કે ઈનું દીર્ઘ સ્વરૂપ શું થાય? મોટી. બરાબર, મોટી અથવા દીર્ઘ ઈ. બરાબર છે. અને ઉનું મોટો, મોટો આ. મને નથી જ ખબર કે આવું કંઈક આવશે. હવે મેં મોટો આવ્યું છે જ નહીં, એ ખાલી આ છે. થાય કંઈ વાંધો નહીં. ચલો, વિજાતીય સ્વર સંધિ નિયમ જુઓ, વિચારો. બોલો સાહેબ, એમાં શું વિચારવાનું? જે છે એ તમારે જ કહેવાનું છે. અમુક શબ્દ એવા છે કે તમારે જાતે સાર્થ જોડણી કોષમાં સર્ચ કરવા પડશે. બરાબર. જેમ કે આ કલેન્દુ એટલે શું? બરાબર. ડિક્શનરી ડાઉનલોડ કરીને સાર્થ જોડણી કોષ નહીં, ઇન્સ્ટા છે, ચેક કરીશ ને. જો ના પાડ્યું તો હશે તો એકાઉન્ટ ડિલીટ. મળ્યું તો સાહેબ અમારાથી તો જીવ ચાલતો ને તમે કરી આપશો ને તમારો આભાર માનીશું. અમારે તો જીવ નથી ચાલતો, બધા ફોટા જતા રહ્યા તો જેટલા લોકો એમને ફોલો કર્યું છે બધા જતા રહ્યા તો આ બધી મોહ માયા છે. શું છે આ બધી? મોહ માયા છે. બરાબર. આ સ્લો પોઈઝન છે. શું છે આ? સ્લો પોઈઝન છે. તમને એક સાથે ના મારે, ધીમે ધીમે મારે. એક દિવસ ખાલી ઇન્સ્ટા ના ખોલો તમે એમ ચીડિયા થઈ જાવ. સવારનું ઇન્સ્ટા જોયું નથી મેં, એટલે કે પાપ નથી કર્યું તમે. પાપ નથી કર્યું તમે, સવારનું ઇન્સ્ટા જોયું નહીં. અને એમ તો ભૂલથી નહીં કહેવાનું સવારને એટલી કામમાં વ્યસ્ત છું કે સવારનું ઇન્સ્ટા જોવાનો ટાઈમ નથી મળ્યો. હા, યસ. તો એને ચેલેન્જ આપો કે ભાઈ તું એકલું નહીં કે અમે આખો દિવસ પડ્યા રહીએ છીએ. અમારે જો ઘણું છે, 2 કબાટ બેન પુસ્તક પડ્યા છે. તો શું? હા. એટલે સોશિયલ મીડિયામાં ઘણી એવી એપ છે જે તમને હેલ્પફુલ થાય એવી છે. મેથેમેટિક્સમાં તમે જુઓ કેવી એપ્લિકેશન છે કે તમને ચિત્રાત્મક રજૂઆત સાથે સૂત્ર શીખવાડે. બરાબર. એવું તો આપણે જોતા જ નથી. હવે પેલું નવું આવ્યું છે વોટ્સએપમાં કે પેલું ફોલો કરવાની નીચે લિંક આવે સ્ટેટસમાં જે હોય ને એને નીચે પેલા અલગ અલગ ગ્રુપ મૂકેલા હોય, બનાવ્યા છે અમુક લોકો. એમાં તમે જો ઇંગ્લિશના બી ગ્રુપ છે, મેથેમેટિક્સના ગ્રુપ છે, ઓલ્ડ પેપર ચેનલ, હા ચેનલ છે. બરાબર. ઓલ્ડ પેપર તમારું કોઈ જોઈતું તો એના ગ્રુપ છે, ન્યૂઝ છે. બોલો, ગંભીરા બ્રિજ તૂટ્યો ત્યારે તૂટ્યો, એની પહેલાં સોશિયલ મીડિયા પર તૂટ્યો. પેપરમાં તો પછી આવ્યો, એની પહેલાં સોશિયલ મીડિયા પર આવ્યું કે ભાઈ તૂટ્યો. પછી દિવ્ય ભાસ્કરને ખબર પડે કે હા ભાઈ તૂટ્યો. સાચી વાત છે. બરાબર છે. હા ચલો, કંઈ વાંધો નહીં, આપણે એમાં નથી પડતા. આ બદલાઈ ગયું. અચ્છા, આવી ગયું. બરાબર. એટલે અહીંયા હવે જો વિજાતીય સ્વર સંધિની વાત કરીએ, પેલા સજાતીયમાં બધા એક જ ફેમિલીના હતા. હવે અહીંયા બધા મિલે સુર મેરા તુમ્હારા. બરાબર છે. હવે એના જેવી સ્થિતિ આવશે. બરાબર છે. ચલો જોઈએ આપણે અહીંયા કે ભાઈ અ વત્તા ઈ શું બને છે? એ. અને આ વત્તા ઈ પણ બને. સાહેબ અહીંયા મોટી નાની, નાની મોટી ઈ આવે ટૂંકમાં. આમાં એવું નથી કે સાહેબ અહીંયા નાની છે, મોટી છે, મોટી છે, નાની છે, કંઈ નહીં. સાહેબ અહીંયા આ વત્તા મોટી કશું જ નહીં જોવાનું. અ વત્તા ઈ, દેટ્સ ઓલ. ગમે તે ઈ હોય, છેલ્લે તમારે મૂકવાનું તો એ. પણ ડખો ના તેનું ધ્યાન રાખજો. બરાબર. અ વત્તા ઈ, પણ ઈ વત્તા અ હોય તો પાછું બદલાઈ જશે. તો પછી બદલાઈ જશે. આ ધ્યાન રાખજો. આ ઈ વત્તા અ કરશું તો ય થશે. એ આગળ આપણે જોઈશું હમણાં. બરાબર. એટલે આ આગળ પાછળ ના કરી દેતા, નહીં તો આખો નિયમ બદલાઈ જશે. બરાબર. ચલો, તો અહીંયા ઈ વત્તા અ વત્તા ઈ બરાબર એ, અને આ વત્તા ઈ બરાબર પણ છેલ્લે આપણને એનું દીર્ઘ સ્વરૂપ કયું મળે? એ જ મળે. જોઈએ આપણે કે ભાઈ પરમ વત્તા ઈશ્વર, અહીંયા અ છે, અહીંયા ઈ છે, બને શું? એ. તો શું બનશે ભાઈ? અહીંયા પ્લસ એ થશે. બરાબર. તો પરમેશ્વર. ડન છે. શું બની ગયું? પરમેશ્વર. કલા વત્તા ઇન્દુ શું બનશે ભાઈ?
કલેન્દુ. મહા વત્તા ઇન્દ્ર, મહેન્દ્ર. મહા વત્તા ઈચ્છા, ઈચ્છ નથી, ઈચ્છા છે. મહા વત્તા ઈચ્છા તો શું બનશે? મહેચ્છા. બરાબર. તો આ એ વાળો નિયમ યાદ રાખજો કે અ વત્તા ઈ હોય, આ વત્તા ઈ હોય તો બને શું? એ જ બને, બીજું કોઈ જ નહીં, એ જ. ચલો, સ્વ વત્તા ઈચ્છા, સ્વેચ્છા. ઈતર વત્તા ઈતર, ઈતરેતર નથી, ઈતરેતર. ઈતરેતર નથી, અહીંયા બે વખત તો નથી. જો તમે ઈતરેતર બોલો છો ને તો એ આવી રીતે લખો છો, એનો મતલબ એમ ઈતરેતર. આ નથી, આ ખાલી ઈતરેતર છે. બરાબર. લંકા વત્તા ઈશ, રામ વત્તા ઈશ્વર, સપ્ત વત્તા ઈશ્વર. ક્યાં આવ્યું? આમ આવ્યું. આ 4 રસ્તા એ સાહેબ. એ બાજુ આવ્યું પાક્કું? માની લઉં છું, હશે. ચલો, દૂધ વત્તા ઈશ્વર, દૂધેશ્વર. બરાબર. તો ખરેખર દૂધેશ્વર એટલે શ્રાવણ આવી ગયો ને ભાઈ? હા, શ્રાવણ આવી ગયો. હા, આવશે હવે. હવે ખરેખર જે બી રિફાઇનરીઓ છે ને એ લોકોએ સજ્જ થઈ જવું જોઈએ. સમજો છો? જેટલા પણ શંકર ભગવાનના મંદિરો છે ત્યાં એક એક પ્લાન્ટ નાખી દેવાનો, ભલે 1 મહિના માટે કે 1.5 મહિના માટે. એ દૂધનું રિફાઇન કરવાનું, બરાબર છે, અને લાગતા વળગતાને વસ્તુ પહોંચતું કરવાનું. બરાબર. ભારત દેશ ગરીબ છે જ નહીં, સમજો છો? ભારત દેશ ગરીબ નથી. બરાબર. હું એવું પણ નથી કહેતો કે ભાઈ અંધશ્રદ્ધાના કારણે આ બધું થઈ રહ્યું. હવે લોકોનો શ્રદ્ધાનો વિષય છે, એમાં આપણે ના નથી પાડતા. તો એ ભગવાનને આખી ગોલ્ડ થેલી ચડાવો તો પણ એ માની જવાના, અને એક પવાલીમાં થોડાક દૂધના અવશેષ લઈને પાણીમાં મિશ્રણ કરીને તમે એને થોડું ધોળું બનાવી દો, હે, એમાં સફેદ પેલા 12 માસીના ફૂલ નાખો, થોડા મોગરાના ફૂલ નાખો, તો એ ભોળોનાથ તો માનો. એટલે ભોળોનાથ તો પેલા ભાંગથી એ માની જશે, ધતુરામાં માની જશે. એને કોઈ એવી મોટી એવી જાજી અપેક્ષા નથી કે મારા ભક્ત મને આ જ ચડાવે, કેમ કે એ ભોળાનાથ છે. ઓકે, હા, ભોળા છે, બહુ ભોળા છે. બસ ખાલી એમને હળી નીકળ, ત્રીજી આંખ ખુલી તો પતી ગયું. બરાબર. હા, એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે તમે એટલું કરશો ને તો બી ભગવાન કે ના, એ નથી કહેવાના કે તમે ભાઈ આખી ભાઈ મારી જે ચોતરીવાળી થેલી હોય ને એ જ જોઈએ, એમાં કોઈ કશું કંઈ આમ બોટેલું ના હોવું જોઈએ, પ્યોર ગોલ્ડ. બરાબર છે. એવું નથી કે તમે એક ખાલી તમે થોડુંક દૂધના અવશેષ નાખી દો પાણીમાં તો એ સફેદ થઈ જ જવાનું છે. એ ચડાવો ને તમે. આખે અમુક લોકો તો ત્યાં જ ટી સ્પેશિયલ આખી તોડશે અને ડાયરેક્ટ કોમ. મેં એવા લોકોને જોયેલા છે, ખરેખર આ મજાક નથી, મેં જોયેલું ને તમે લોકો. ટી સ્પેશિયલ યાર, ડીશ ખબર નથી. આ શ્રદ્ધાનો વિષય છે, આપણે આમાં કંઈ બોલાય નહીં. ખોટો કોઈ મારો યુટ્યુબમાં લેક્ચર જોશે ને તો ઘરે આવશે. બરાબર છે. હા, મને ખબર. આ યુટ્યુબ પર આપણે મૂકવાનું છે, તો એ ભક્તોને બી કહી દઉં કે મારી લાગણી કોઈના જે શ્રદ્ધા છે એને લાગણીને દુભાવવાની નથી, પણ વાસ્તવિકતા કહું છું. બરાબર છે. ચલો, હું પણ પાણી જ ચડાવું છું. બરાબર છે. ચલો, માની જાય છે એટલામાં. આગળ વધીએ આપણે. ક્યાં હતા? મહાવત્તા ઈશ્વર, નર વત્તા ઇન્દ્ર. બરાબર છે. નર વત્તા ઇન્દ્ર, નરેન્દ્ર. નરેન્દ્ર નામનો વ્યક્તિ એને કહે ભાઈ તારી સંધિ આવી થાય. તું નર છે પણ ઇન્દ્ર. બરાબર. ચલો, દેવ વત્તા ઇન્દ્ર, દેવેન્દ્ર. જયા વત્તા ઈશ, ઇન્દ્ર, જયેન્દ્ર. બરાબર. જયા વત્તા ઇન્દ્ર, જયેન્દ્ર. આ કેવી રીતે શબ્દો તૂટ્યા, જોડ્યા, ખબર પડી ગઈ ને? ડન છે આ બાજુ બેન? પાક્કું ને? હા, ઉપરથી જવું ના જોઈએ. હા, ચલો. સુર વત્તા ઇન્દ્ર. સુરેન્દ્ર નહીં ખબર હોય કે એનું આવું કંઈક થતું હશે. સુરેન્દ્ર. ભૂપ વત્તા ઇન્દ્ર. ભૂપ એટલે શું થાય સાહેબ? પેલું એ ભૂપાવાળી વાત કરો, એ ભૂપા નહીં. હા, એ આ ભૂપ. ભૂપ એટલે
ભૂપ એટલે રાજા થાય. શું થાય? રાજા થાય. ભૂપ એટલે રાજા થાય. તો ભૂપ વત્તા ઇન્દ્ર ભૂપેન્દ્ર, ધર્મ વત્તા ઇન્દ્ર રાજ વત્તા ઇન્દ્ર, જયા વત્તા ઈશ. બરાબર. ચલો, જયા વત્તા ઈશ એટલે અહીંયા પાર્વતીની વાત થઈ છે. જયા વત્તા ઈશ. બરાબર. જયા એટલે પાર્વતી, ઈશ એટલે ઈશ્વર, એટલે અહીંયા જયેશ એટલે આ કોનું સમાનાર્થી છે? તો ભોળાનાથનું. બરાબર છે. ભોળાનાથ એને જયેશ કહેવાય. જયેશ, મહેશ, એમાં તો કેટલા નામ છે બાપા. ચલો, રમા વત્તા ઈશ રમેશ, કમલા વત્તા ઈશ ઉમા વત્તા ઈશ, દિવ્યા વત્તા ઈશ. ચલો, હવે નિયમ આવ્યો બીજો. સજાતીય સંધિમાં 3 નિયમ જોયા, વિજાતીયમાં 1 જોયો કે અ વત્તા ઈ બરાબર એ. હવે આપણે જોઈશું અ વત્તા ઉ બરાબર શું થાય? ઓ. અ વત્તા ઉ કહો કે આ વત્તા ઉ કહો, છેલ્લે મળે તો તમને શું? ઓ જ મળશે. ડન છે. ચલો, પરમ વત્તા ઉપકાર, પર વત્તા ઉપકાર, પરમ નહીં, પર વત્તા ઉપકાર. ખબર પડી ગઈ ને? હવે આ શબ્દ તમને ખબર પડી હશે કે સાહેબ આવી રીતે બને. અમે તો રોજ બોલતા હતા કે ભાઈ અમી બાદ કે પરોપકારી. હે, બોલતા હતા ને આવું કંઈક આપણે કે પરોપકારી જીવ છે. બરાબર. પછી તમારે પરોપકારી ના રહેવું જોઈએ, પરોપકારી બીજા પર આધાર ના રાખવો જોઈએ. બરાબર. પણ પરોપકાર શબ્દ આવી રીતે બન્યો, પર વત્તા પર એટલે કોઈ બીજો, બીજા પર આધાર રાખીએ ને આપણે એ. ચલો, તો પર વત્તા ઉપકાર પરોપકાર, મહા વત્તા ઉત્સવ મહોત્સવ, પુરુષ વત્તા ઉત્તમ, પુરુષોમાં જે ઉત્તમ છે તે પુરુષોત્તમ. ચલો, ભાગ્ય વત્તા ઉદય ભાગ્યોદય, ચંદ્ર વત્તા ઉદય ચંદ્રોદય. બરાબર. આ કેવી રીતે બન્યું ખબર પડી ગઈ ને ભક્તો? બરાબર. આ જ મુખ્ય છે. આ ઓ ક્યાંથી આવ્યો? બરાબર. આખી રામાયણ પૂરી થઈ ગઈ. ભાઈ રામમાં પેલું કહેવાય ને કે ભાઈ સીતાનું હરણ થયું, કે હરણનું શું થયું? એવું ના થવું જોઈએ. એટલે આ ધ્યાન રાખજો કે આ સો કેવી રીતે બન્યું? તો ભાઈ નિયમ પ્રમાણે બન્યું છે. બરાબર. આ નિયમ પ્રમાણે બન્યું છે, પણ તમને આ વસ્તુ નથી આપેલું. તમને ખાલી આ શબ્દો જ આપેલા છે. હવે કે તોડો. હવે તમને સીધે સીધું એમ કહી દે કે ભાઈ પુરુષોત્તમ છે, સંધિ છૂટી પાડો. તો તમારે ક્યાંથી તોડવાનું? જ્યાં જોઈન્ટ આવતું હોય ને. ભાઈ પૂરું નથી, આ સો છે તો આ સો એટલે કેવી રીતે બન્યું હશે સાહેબ? અ વત્તા ઉ હશે ને એટલે ઓ બન્યું હશે. કાં તો એ આ હોઈ શકે, કાં તો અ હોઈ શકે. ઓકે. પણ અહીંયા શું બની ગયું? ભાઈ પુરુષોત્તમ, તો પુરુષ અ વત્તા ઉત્તમ, આ બંને ભેગું થઈને શું બન્યું? પુરુષોત્તમ. ચલો, મહા વત્તા ઉદય, સર્વ વત્તા ઉદય, સૂર્ય વત્તા ઉદય, તીર્થ વત્તા ઉત્તમ તીર્થોત્તમ, મંત્ર વત્તા ઉચ્ચાર. ખબર પડી ગઈ? હા. તીર્થોમાં પણ ઉત્તમ, તીર્થોમાં ઉત્તમ, તીર્થોમાં જે સર્વશ્રેષ્ઠ છે તે તીર્થોમાં ઉત્તમ. પણ જ્યારે સમાસ પૂછ્યો શું કરશો? તીર્થોત્તમનો. તીર્થોમાં જે ઉત્તમ છે તે નહીં. શું થશે? તીર્થોમાં ઉત્તમ કર્મધારે, તીર્થોમાં ઉત્તમ વિશેષણ આવી ગયું, વિશેષ્ય આવી ગયું. ઉત્તમ છે શું છે? વિશેષણ છે. કોની વિશેષતા બતાવે? તીર્થની. તો કયો સમાસ થઈ ગયો? કર્મધારે. મન ફાવે તેમ વિગ્રહ કરવા નહીં. બરાબર છે. એટલે ધ્યાન રાખજો. તીર્થ વત્તા ઉત્તમ તીર્થોત્તમ, મંત્ર વત્તા ઉચ્ચાર મંત્રોચ્ચાર, નર વત્તા ઉત્તમ પ્રશ્ન વત્તા ઉત્તર, પ્રવેશ વત્તા ઉત્સવ, પતંગ વત્તા ઉત્સવ, ગણ વત્તા ઉત્સવ. ખબર પડી ગયું ઓ કેવી રીતે થયું? બરાબર. જન્મ વત્તા ઉત્સવ, જ્ઞાન વત્તા ઉત્સવ, વાર્ષિક વત્તા ઉત્સવ, શરદ વત્તા ઉત્સવ,
9 વત્તા ઉઢા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચોજ્યું હા 9 વત્તા ઉઢા એક્ઝામમાં કેટલી વાર પૂછાઈ ગયેલું છે નવોઢા નવોઢા એટલે જે નવી પરણેલી આવેલી જે સ્ત્રી હોય ને એને નવોઢા કહેવાય શું કહેવાય નવોઢા કહેવાય ચલો સમશીત વત્તા ઉષ્ણ સમશીતોષ્ણ બોલો આ સાહેબ આજે ખબર પડી આખો ટોપિક ભણી ગયા સમશીતોષ્ણ કે હવામાન છે પણ આવી રીતે એક શબ્દ એનો બનેલો છે ચલો હવે ત્રીજો નિયમ પહેલો આપણે જોયો અ વત્તા ઈ બરાબર એ બીજો નિયમ જોયો અ વત્તા ઉ બરાબર ઓ હવે નિયમ જોઈએ અ વત્તા એ હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે આગળ ઘણા શબ્દો એવા ભટકાશે કે સાહેબ શું કરવું આમાં હવે અહીંયા જોઈ લો કે અહીંયા અ છે અહીંયા એ છે તો મને ખબર છે કે આ એ છે ને એની અંદર ભાઈ અ પણ છે અને ઈ પણ છે સમજ પડી ગઈ આ એ છે એની અંદર અ પણ છે ઈ પણ છે આ બે ભેગા થયા ને ત્યારે મારો બન્યો શબ્દ એ બરાબર તો અહીંયા અ કહો કે આ કહો અહીંયા એ ટૂંકમાં અ તમે આવી રીતે આને લખી શકો તમે જો તમને ફાવતું હોય તો બરાબર મેં અલગ અલગ આપ્યું છે કે અ આ બરાબર આ વત્તા એ આઈ છેલ્લે બનવાનું તો બધું એકમાં આવી ગયું ડન છે કરી શકાય ને ના એ વત્તા એ નહીં થાય ના એવું ના થાય બરાબર એ નહીં થાય અહીંયા અ કહો કે આ કહો અને આ બાજુ શું છે એ અને અઈ છે તો આ ચારે ચાર નિયમ તમારે એક જ વાક્યમાં અહીંયા સમાઈ ગયા છેલ્લે મળશે તો તમને અઈ છેલ્લે શું મળશે અઈ મળશે ચલો પહેલો નિયમ જોઈએ આપણે કે અ હોય અને એ હોય અને શબ્દ બનતો હોય અઈ બરાબર ચલો પુત્ર વત્તા એષણા અહીંયા અ છે અહીંયા એ છે બનશે શું અઈ બરાબર છે તો આ નીકળી જશે અને આની અંદર ઉમેરાઈ જશે પુત્રેષણા એક વત્તા એક અહીંયા અ છે અહીંયા એ છે બને શું અકેક વિશ્વ વત્તા એકતા વિશ્વ વત્તા એકતા વિશ્વૈકતા બરાબર હિત વત્તા એસી હિતૈષી હિત વત્તા એસી હિતૈષી તો આ કેવી રીતે બન્યું કે ભાઈ આગળ અ હોય કાં તો આ હોય પાછળ એ હોય કાં તો અઈ હોય છેલ્લે તમારે એનું જે દીર્ઘ સ્વરૂપ છે એ અઈ મળવાનું છે બરાબર છે એ શું મળશે અઈ મળશે ખબર પડી ગઈ આમાં હા કે ના પડી ગઈ જોઈએ આગળ હવે જોઈએ કે ભાઈ પહેલો જે હોય એ આ હોય બીજો શું હોય એ હોય અને છેલ્લે આપણે ભેગું થઈને શું બને અઈ બને જોઈએ સદા વત્તા એવ અહીંયા આ છે અહીંયા એ છે છેલ્લે બને અઈ સદૈવ તથા વત્તા ऐव તથૈવ સર્વદા વત્તા એવ સર્વદૈવ બરાબર તો જ્યારે પહેલું આ આપેલું હોય પછી એ આપેલું હોય તો પણ તમારે બને તો એ છે આ કેમ આમ બતાવું છો શબ્દો કે તમને એવું બનશે કે આગળ તમને સીધું આવું આપી દીધું હોય કે સદૈવ છે હવે આ શબ્દને તોડો તો તમને એ ખબર હોવી જોઈએ કે આની અંદર શું ઉમેરાયેલું છે કે ભાઈ કાં તો આ હશે
એ હશે. આ બંને આગળ પાછળ હોઈ શકે છે, બરાબર. આ બંને આગળ પાછળ હોઈ શકે. તો એ વસ્તુ તો અહીંયા ધ્યાનમાં લેવાનું તમારે. પહેલાં વિચારવાનું કે ભાઈ આગળ પાછળ કંઈક હશે, પછી તમને નિયમ ઓટોમેટિક યાદ આવે કે ભાઈ આગળ પાછળ નહીં, આગળ કાં તો અ અથવા આ હશે, પાછળ એ અથવા અઈ હશે, બરાબર. તો પાછળનો જે બી શબ્દ આવે ને એ તમારો કાં તો અઈ વાળો હશે કાં તો એ વાળો હશે. ડન છે. આ તમને નિયમ ખબર હશે તો તમે શબ્દ ઓળખી શકશો, બાકી નહીં ખબર પડે. ઘણા લોકો આખે આખા શબ્દ ગોખવા બેસે છે, બરાબર. શબ્દો ઘણા લોકો ગોખે છે કે તથા વત્તા એ બરાબર તથેવ, તથા વત્તા એ બરાબર તથેવ, અને માન લો એ શબ્દ ના આવ્યો તો સમજો છો, એ શબ્દ ના પૂછાયો તો, અને એના જો એનો બીજો કોઈ ભાઈ આવી ગયો સર્વદા વત્તા એ, હવે અહીંયા તમે આ તો સાહેબ કે વાંચ્યું જ નથી. તો તમને નિયમ ખબર છે ને તમે અહીંયા તોડી શકશો. શબ્દ તો કેટલા છે, લાખોની સંખ્યામાં શબ્દો છે, બધા ક્યાં ગોખવા બેસો તમે? પણ નિયમ 3 કે 4 જ છે, એ તમે કરી શકો, બરાબર છે. તો આ વસ્તુ થોડું ધ્યાન આપજો. ચલો આગળ જોઈએ કે ભાઈ પહેલાં અ હોય અને બીજો અઈ હોય. પહેલાં અ હોય અને બીજો અઈ હોય તો એવા કયા છે? તો રસ વત્તા ઐક્ય. અહીંયા જો બધામાં અઈ 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 અઈ, બરાબર છે. આ બધામાં અ અ અ અ અ. ડન છે. જોઈ લઈએ. રસ વત્તા ઐક્ય, રસૈક્ય. વિચાર વત્તા ઐક્ય, બરાબર. સ્વર વત્તા ઐક્ય, સ્વ વત્તા ઐચ્છિક, હિત વત્તા ઐશી, હિતૈષી, બરાબર છે. હિત વત્તા ઐશી તો હિતૈષી. અહીંયા જોઈએ આપણે, આ એનું આવ્યું કે પાછું અલગ છે. હવે આ હોય અને પાછળ અઈ હોય. મહા વત્તા ઐશ્વર્ય, મહેશ્વર્ય. કલા વત્તા ઐશ્વર્ય, માતા વત્તા ઐશ્વર્ય, સદા વત્તા ઐક્ય. ડન છે. તો આવી રીતે તમારે શબ્દને બનાવવાનો, તોડવાનો, જોડવાનો, જે કરવું હોય એ કરવાનું, પણ નિયમ અનુસાર, મન ફાવે તેમ નહીં. ડન. હવે આપણે જોઈએ કે અ હોય અને પાછળ ઓ અથવા તો ઔ હોય. તો આમાં જેમ પેલો નિયમ બનાવ્યો તેમ આમાં તમે કરી શકો કે ભાઈ અ છે, આમાં તમે એ વસ્તુ કરી શકો કે ભાઈ અ આ વત્તા ઓ ઔ બરાબર ઔ. તમને આ રીતે યાદ રહેતું હોય તો આ રીતે યાદ રાખો, આ રીતે રહેતું હોય તો આ રીતે રાખો, તમને ફાવે તેમ, બરાબર છે. પણ મન ફાવે તેમ નહીં. ઓકે, તમને ફાવે તેમ કરવાનું, પણ મન ફાવે તેમ નહીં કરવાનું. ચલો જોઈએ અહીંયા કે ઉષ્ણ વત્તા ઓદન, તો ઉષ્ણોદન. અહીંયા ઉષ્ણ, અહીંયા ઓ ઉષ્ણો. દંડ વત્તા ઔષ્ઠ્ય આવી ગયું. દંડ વત્તા ઔષ્ઠ્ય કયો વ્યંજન હતો? વ. કયો હતો? વ હતો. વન વત્તા ઔષધિ, વનૌષધિ. ગંગા વત્તા ઓધ, ગંગોધ. મહા વત્તા ઔષધિ, મહૌષધિ. બરાબર છે. તો અહીંયા પહેલાં શું છે? ઓ છે, અ છે અને પાછળ ઓ છે. આ એ બધા શબ્દો આપણે જોયા કે ઓ હોય અને ઔ હોય. છેલ્લે આપણને દીર્ઘ સ્વરૂપ તો શું મળવાનું છે? ઔ જ મળવાનું છે. કયું? અહીંયા બીજું આ ઔ. હા, સેમ છે. આ અને ઔ. અહીંયા આ આવી ગયો, ઓ આવી ગયો, આ આવી ગયું, ઔ આવી ગયું. એટલે મારે અહીંયા શું કરવાનું હતું? અ. બરાબર. અ વત્તા ઔ બાકી રહી ગયું. ના છે. ચલો અ વત્તા
ઓ, બરાબર. આ અહીંયા આ ઓ શું આવશે અહીંયા? આ ઓ. ચલો જોઈએ પ્રવત્તા ઔદ્યોગિકી તો શું થશે? પ્રૌદ્યોગિકી, જેને અંગ્રેજીમાં કહેવાય ટેકનોલોજી. યમુના વત્તા ઔદ, હૃદય વત્તા ઔદાર્ય, હૃદયોદાર્ય. ભાષા વત્તા ઔચિત્ય, રાધા વત્તા ઔદાર્ય. બરાબર. અમુક શબ્દો એવા હશે કે જે તમને ડિક્શનરીમાં નહીં મળે, બરાબર, પણ આપણે ખાલી નિયમ પ્રમાણે શબ્દને ગોઠવી દેવાનો, બરાબર છે. નિયમ લાગુ પડે છે, ગોઠવો તમે તમારે, બરાબર છે. તમે નિયમના આધારે તમે આગળ કમ્પ્લેન કરવી હોય તો કરી શકો કે સાહેબ અમે આવું ભણ્યા હતા અને આવું આવે, બસ આ બધા વ્યાકરણના નિયમો છે. ચલો હવે આમાં કેવું છે કે ભાઈ અ વત્તા રૂ બરાબર અર થાય, અ વત્તા રૂ બરાબર શું થાય? અર થાય. મોટા ભાગના આપણે નિયમો જોયા, એમાં શું હતું કે ભાઈ જોઈએ આપણે આગળ પહેલાં કે ભાઈ અહીંયા હૃદય વત્તા ઔદાર્ય, આપણે આ શબ્દને પહેલાં પકડીએ. આ એક શબ્દ છે. અહીંયા આપણે શું કરીએ ભાઈ? અહીંયા નિયમ લાગુ પાડીએ. ભાઈ અહીંયા અ છે, અહીંયા ઔ છે. શું છે? ઔ છે. ડન છે. હવે જ્યાં ઔ છે આવા ઓલરેડી શું છે? દીર્ઘ સ્વરૂપ છે જ, હા કે ના? છે. તો અહીંયા શું થશે કે જ્યાં ઔ છે ને એ યની અંદર જોડાઈ જશે. આ ય વત્તા ઔ, આ જોડાઈને શું બનશે? યૌ. ડન છે. એટલે કહેવાનો મતલબ એવું છે કે અહીંયા આપણે જે બી કંઈ અસર આપતા હતા ને એ સરવાળાની તરત આગળ જે શબ્દ આવેલો છે ને એના આપતા હતા. ડન છે, એમાં આપતા હતા. પણ આના પછીનો જે નિયમ આવશે ને એમાં એવું છે નહીં, એમાં એવું નથી. એમાં શું છે કે જે પાછળ જે ઇફેક્ટ એને આપવામાં આવે છે કે અ વત્તા રૂ બરાબર અર, અને આ વત્તા રૂ બરાબર પણ અર થાય. શબ્દ જોઈએ આપણે કે દેવ વત્તા ઋષિ, દેવ વત્તા ઋષિ. તો હકીકતમાં શું હોવું જોઈએ કે આ રૂ છે ને એ આની અંદર આવી જાય, આની અંદર આવી જાય, પણ એવું થતું નથી. શું? અહીંયા દેવ, અહીંયા અ છે, અહીંયા રૂ છે, બને છે શું? અર, બને છે અર. તો અહીંયા દે છે એમના એમ રહેશે, સી છે એમના એમ રહેશે, બરાબર છે. પણ અહીંયા જે વ જોડે આપણે જે ક્રિયા કરવાની થતી હતી એ અહીંયા નહીં થાય. અહીંયા સીધી ઇફેક્ટ જે છેલ્લો જે અક્ષર છે એમાં થશે કે દેવ વત્તા ઋષિ, દેવર્ષિ. સમજ પડી? પહેલાંમાં શું થતું હતું કે સરવાળો હોય એની પહેલાં જે વ્યંજન આપેલું હોય ને તમે એમાં જે બી કંઈ પ્લસ માઇનસ કરીને જે બી દીર્ઘ સ્વરૂપ આવતું હતું એમાં આપણે ઉમેરતા હતા, રાઈટ છે. હવે અહીંયા શું થશે? જે છેલ્લે જે આવે છે ને, હવે અર, તો જે અ છે એની અંદર આ જે અ છે તો એમાં તો એ છુપાયેલો છે જ, સમજો છો? આ અર જે આપણે મૂકીએ છીએ, બરાબર, આ અર, તો આ અ છે ને એ તો આની અંદર આવી ગયો, પણ ર છે ને એની ઇફેક્ટ એની પાછળ જશે. દેવર્ષિ, દેવઋષિ નહીં કરતા આપણે, દેવર્ષિ છે. બ્રહ્મ વત્તા ઋષિ, બ્રહ્મર્ષિ છે, બરાબર. તમે એનું ઉચ્ચારણ કરો તો અર જે છે ને એ અહીંયા તમને જોવા મળશે, અર, બરાબર છે. બ્રહ્મર્ષિ, અર્ષ, બરાબર છે. સપ્ત વત્તા ઋષિ, સપ્તર્ષિ. રાજા વત્તા ઋષિ, રાજર્ષિ. રાજા વત્તા ઋષિ, રાજર્ષિ. અહીંયા પર રાજાશ્રી ના કરતા પાછા, બરાબર, એ નહીં આવે, રાજર્ષિ થશે. ડન છે. ચલો રહી ગયું. હા, મહાવત્તા ઋષિ, મહર્ષિ, બરાબર. મહાવત્તા. સાહેબ અહીંયા તો આ હતું ને, તે કશું નહીં ભાઈ, આનું અર્થ થઈ ગયું, સમજો છો? અહીંયા રાજા છે, પણ આપણે જ્યારે અર મૂકીએ ને તો આ ર અહીંયા પાછળ ગયો અને અ આની અંદર જોડાયો તો રાજર્ષિ. ડન છે.
ચલો હવે જ્યારે રૂ છે બરાબર પ્લસ વિજાતીય કોઈ સ્વર હોય, રૂ હોય વત્તા વિજાતીય સ્વર હોય તો એનું છેલ્લે બને ર. શું બને? ર બને. જોઈએ કે પિતૃ વત્તા ઈચ્છા, પિતૃ વત્તા અહીંયા રૂ છે, અહીંયા આ ઈ છે બરાબર છે. તો પિતૃ વત્તા ઈચ્છા, તો આમાં કંઈ નહીં કરવાનું, સૌથી સરળ જે પાછળ આપ્યું હોય ને આગળ નાખી દેવાનું, જોડી દેવાનું. તો શું બનશે? પિતૃચ્છા. આ જે ઈ છે ને એ આની અંદર જોડી નાખવાનું, પિતૃચ્છા. પિતૃ વત્તા ઉપદેશ, પિતૃપદેશ. પિતૃ વત્તા આજ્ઞા, હવે અહીંયા આ છે તો પિત્રાજ્ઞા, ત્રા. ભ્રાતૃ વત્તા આદેશ, ભ્રાત્રાદેશ. બરાબર છે. ભ્રાતા એટલે ભાઈ બહુ જોયું હશે મહાભારત તો, હે ને? પ્રણિપાત. બરાબર. ક્યારેક હું બી સ્ટુડન્ટને કહેતો હોઉં છું પ્રણિપાત. બરાબર. ચલો સર ક્યારે કીધું આવું? બહુ જ મહત્વનો નિયમ. અત્યાર સુધી આપણે એ ઈ આ બધું કરી નાખ્યું બરાબર છે. હવે આપણે આગળ વધીએ છીએ થોડાક લેવલવાળું. ચલો અહીંયા જોઈએ આપણે કે એ વત્તા અ હોય, એ વત્તા અ હોય તો એનું દીર્ઘ શું બનશે? અય બનશે. એ વત્તા અ હોય તો એનું દીર્ઘ શું બનશે? અય બનશે. અને અય વત્તા અ હોય તો એનું શું બનશે? આઈ બનશે. હવે આઈ છે ને ઉચ્ચારણની દ્રષ્ટિએ તમારે એનો ઉપયોગ લેવાનો છે. જોઈએ આપણે ને વત્તા અન, એ વત્તા અ. શું કીધું છે કે અહીંયા બની જશે અય. અહીંયા એ છે, અહીંયા અ છે, અહીંયા શું બનશે? અય. શું બનશે? અય. તો જે અ છે ને એ નની અંદર ઉમેરાઈ જશે, અહીંયાથી આ નીકળી જશે. સમજ પડી? અને આપણો શબ્દ શું બનશે? નયન. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે જોયા છે. ચલો સે વત્તા અન, સેવન નહીં બેન, શયન. શું આવશે? શયન. આપણે કે શયન કક્ષ એટલે આપણો ઊંઘવાનો જે રૂમ છે બરાબર. અને ઘરે અમુક પેરેન્ટ્સના શબ્દોમાં કહે તો ગોરવાનો તમારો રૂમ છે બરાબર. ગોરવાનો જે બી તમારો ઓરડો છે. ગોરવું એટલે તીવ્ર નિંદ્રા. આમ કહેવાય ને કે કોઈ આમ ધબ્બો મારે ને તો ખબર ના પડે. અને ઉઠણ ભાઈ ગોવાય કે કોઈ મને માર્યું હતું, દુખાવો થાય છે, એને ગોરવું કહેવાય. ખબર જ ના પડે કે આમ જાણે કે આમ અર્ધમૃત હોય ને એવી અવસ્થા બરાબર. ચલો ચે વત્તાન તો ચયન, ચે વત્તાન ચયન. સંચય વત્તા અ. લો તમને આમ પૂછે કે ભાઈ સંચય છે એની સંધિ છૂટી પાડો. તમને ક્યાંય આવો વિચાર આવે કે સંચય વત્તા અ આવું કંઈક હોય? બરાબર છે. તો હોય નિયમ પ્રમાણે કરશો તો આ થશે, બાકી ધબડકો. નિયમ બેન જો એ વત્તા બરાબર અય થાય, એ વત્તા અ બરાબર શું થાય? અય થાય. અહીંયા હું જોઈએ સંચય તો હું આ સ અલગ કાઢો બરાબર. બરાબર. ય છે તો આ કેવી રીતે બન્યું છે? આ ચય કેવી રીતે આવ્યું? તો અય. બરાબર છે. એનું ઉચ્ચારણ છે કેવી રીતે થયું છે? અય. હવે તમારે અહીંયા આ પ્રમાણે જવાનું કે આ અય થયું તો એવું તો આની અંદર શું હશે? તો ત્યારે આપણને લાઈટ થાય કે કાં તો એ વત્તા અ હશે. ત્યારે આપણું શું આવ્યું? અય આવ્યું. ત્યારે શું આવ્યું? અય આવ્યું. માટે અહીંયા સંચય વત્તા અ સંચય, સે વત્તા અન શયન છે. વિજય વત્તા અ, વિજય નથી, વિજય. બરાબર છે. વિજય વત્તા અ. ખબર પડી? વિજયની સંધિ કેવી રીતે છૂટી પડે? આવી રીતે પડે. બરાબર છે. વિજય વત્તા અ તો વિજય એટલે અહીંયા એ આવ્યું, અહીંયા અ આવ્યું, બન્યું શું? અય. તો વી જય. બરાબર. ખબર પડે છે કે ઉપરથી જાય છે? પાક્કું? મને કેમ એવું લાગે બાઉન્સર જાય છે, ટપ્પી પણ ડાયરેક્ટ બોલ. બરાબર. હા
ઓવરથ્રોના રન ના આપતા? ચલો પેપરમાં આપજો, મને વાંધો નથી. ચલો હવે એ વત્તા આપણે અ જોયું, એમાં આપણે શું જોયું કે ભાઈ અય થાય, બંને ભેગા થઈને શું બને? અય થાય. હવે અય વત્તા અ જોઈએ તો શું બને? આય બને. શું બને? આય બને. એકદમ સામાન્ય તફાવત છે, તો પણ પરીક્ષામાં આપણે ગોટાળે વળી જઈશું. એ વત્તા અય, અય વત્તા આય. આ થોડું મોટું છે એમ રાખજો ને કે ભાઈ આ મોટું છે તો એને આપણે આય રાખીએ, પેલું નાનું છે એને આપણે રાખીએ અ રાખીએ. ચલો તો ગઈ વત્તા અક ગાયક, નઈ વત્તા અક ગઈ વત્તા અન ગાય, લઈ વત્તા અક અય વત્તા યુક્ત આયુક્ત, સામે વત્તા ઈક. ખબર પડી કે શબ્દો કેવી રીતે બને છે, શું છે, શું થઈ રહ્યું છે. લશ્કર ક્યાં લડાઈ રહ્યું છે ખબર પડે છે? બસ લડવા દો તો પછી, છોડાવતા નહીં. ચલો ગઈ વત્તા ગાયક, નાયક, ગાયન, લાયક, આયુક્ત, સામયિક. તો બધામાં તમે જોયું આય 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 આય. બરાબર. ચલો શું? સામે વત્તા એક ના ના બોલો બોલો બરાબર છે. ચલો આ જે અય છે કેવી રીતે બન્યું હતું યાદ કરો. અય કેવી રીતે બન્યું હતું? પાક્કું? આપણે પાછા જઈએ. અ વત્તા અય બરાબર છે. આ વત્તા અય યાદ આવ્યું? આ વત્તા અય છેલ્લે બને અય. તો અહીંયા આપણે શું કરવાનું છે? સામે વત્તા એક. તો અહીંયા શું છે? અહીંયા આ આવી શકે ને? આ આવી શકે, કેમ કે નિયમ આપણે પેલો પણ જોયો હતો, માટે અહીંયા સામાયિક એટલે આ રાખ્યું છે. ડન છે? બરાબર. આ પ્રશ્નો થશે અને આ ઈ છે, આ એ છે, તો એની અંદર બી પાછા બે સ્વર છે. સમજો છો? આ ડાયરેક્ટ નથી આવ્યું, એ આમે પાછા બે શબ્દ સમાયેલા છે, અ છે અને ઈ છે, ત્યારે બન્યું એ. એટલે બધું કેટલું મિક્સઅપ થયેલું છે, ત્યારે તમારો શબ્દ આવી રીતે બનશે. પણ તમારે શું યાદ રાખવાનું? અય વત્તા બરાબર આય થાય તો સામાયિક. સામયિક જેવું કંઈ નથી, સામયિક છે. ઓકે. એટલે કેટલાક તો શબ્દો તમને આમ બોલશો ને, તમારા રોજિંદા અમુક શબ્દો હશે કે તમે આમ બોલતા હોય તમને આમ થોડું અટપટું લાગે. સામયિક હા, તો એમાં સામા વત્તા અયુ. બરાબર બરાબર. એ અલગ અલગ એ છે. સામયિક એટલે શું ખબર ને? શું? ખાલી વરપક્ષ. ટૂંકમાં જે બી કંઈ મહેમાન આવતા હોય ને એના વાસ્તે ગાસ્તે તમે લેવા જાઓ ને, તેડવા જાઓ ને એ. બરાબર. પેલા તેડવું એટલે બી મારા માટે એક પ્રશ્ન હતો જે તે સમયે કે ભાઈ આમને તેડવા ગયા. લે ભાઈ આટલી સાધન સામગ્રીની વ્યવસ્થા છે, માણસ તેડીને આવશે, હાલત કેવી થશે એમની. ત્યારે મને એવું તેડવા ગયા હતા. એટલે શું કરવા ભાઈ સાહસ કરો છો? હા, એવડા મોટા જાતે ના આવી જાય. ચલો ઓકે. હા, થાય થાય. બોલો ત્યાંથી. ચલો હવે આપણે જોઈએ. જો પેલું આપણે જોઈ લીધું, આની પહેલાં નિયમ આપણે શું જોયો કે એ વત્તા બરાબર અય, અય વત્તા અ બરાબર આય. હવે આનું કામ પૂરું. હવે આવે છે ઓ વત્તા અ. પહેલામાં અય હતું, આય હતું, અય હતું, આય હતું. હવે આમાં શું છે? અવ છે ને આવ. સમજ પડે છે? પહેલામાં શું હતું? અય હતું, આય હતું. હવે શું આવે છે? અવ અને આવ. હવે વ કેવી રીતે આવે તમને ખબર છે બધાને?
ય કેવી રીતે બને એ પણ તમને ખબર છે. તો ય કેવી રીતે બન્યો કે ઈ વત્તા અ કરો ત્યારે આપણે ય મળ્યો. સમજો છો ને? અને ઉ વત્તા તમે શું કર્યું અ કરો ત્યારે તમને વ બન્યો. તો આ વ કેવી રીતે બન્યો એ પણ તમને ખબર છે. તો અહીંયા જોઈએ આપણે કે ઓ વત્તા અ બરાબર અવ. તો એવા કયા કયા શબ્દો છે? તો પહેલો શબ્દ આપણે જોઈએ પો વત્તા અન. પો વત્તા અન. તો આની અંદર શું છે? ઓ છે અને અહીંયા અ મળી ગયો. ઓ અને અહીંયા અ મળી ગયો. આ બંને ભેગા થઈને શું બનશે? અવ. બંને ભેગા થઈને શું બનશે? અવ. હવે જ્યાં પો છે ને આ પો ભૂલી જવાનું. પો છે એ ભૂલી જાય, એમાંથી ઓ નીકળી ગયો છે. હવે એમાં ખાલી બચ્યો પ. શું બચ્યું? પ. બસ તો આ પ છે એની અંદર ઓ ઉમેરી દો એટલે આપણો શબ્દ બની જાય પવન. ધન છે. પવન આપેલું હોય તો એની સંધિ તમારે છૂટી પાડવાનું થાય તો શું બને? પો વત્તા અન. પો વત્તા અન. તો તમારે જે આવો શબ્દ આવે ને તમને એ ખબર હોવી જોઈએ કે આ પવનની અંદર સાહેબ ઉચ્ચારણ છે ને કંઈ અવ જેવું આવે છે. પવ પવ અવ બરાબર આવું કંઈક તમને લાગે છે. પવન તો જે પવ બોલો છો ને એની જે કંઈક અવ ઉચ્ચારણ થાય છે. તો જે અવ આવી ગયું ને તમને ખબર પડી જવી જોઈએ કે અવ આવે એટલે સાહેબ ઓ વત્તા અ છે. ઓ વત્તા અવ છે. તો પાછો તો આમાં અવ છે તો એમાં તો કંઈ સુધારવાનું આવતું છે નહીં. ન તો એમનો એમ રહેવાનો છે. તમારે જે બી પરિવર્તન લાવવાનું છે અહીંયા લાવવાનો છે. ડન છે. તો પવનની સંધિ છૂટી પાડો તો પો વત્તા અન અને ભેગો કરો તો શું બનશે? પવન બનશે. બરાબર છે? પવન બનશે. એ રીતે બાજુમાં આપણે જોતા જઈએ એક સરખા શબ્દો છે. બરાબર? જો ત્યાં પો છે બરાબર છે એટલે કે ભાઈ ઓ વાળો નિયમ લાગુ પડ્યો છે. પણ માની લો કે અવ વત્તા અ હોય તો શું બને? આવ બને. શું બને? આવ બને. ત્યાં શું હતું? ઓ હતું. અહીંયા શું છે? અવ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પવ એટલે કે આવ આવી ગયું અને અહીંયા અ છે તો બને શું? આવ. આવ બને. હવે અહીંયા આમાંથી આવ નીકળી ગયો તો બચ્યું શું? પ. તો આ પ છે એની અંદર આ જોડાઈ જશે. બરાબર? ન એમનું એમ રહેશે તો તમારો શબ્દ શું બનશે? પાવન. પેલું પવન છે આ પાવન છે. પેલામાં ઓ છે આમાં ઔ છે. ખબર પડી ગઈ? પેલામાં ઓ છે આમાં ઔ છે. પેલામાં અવ થાય છે આમાં શું થાય છે? આવ થાય છે. તો પવન અને પાવનમાં લોચા મારતા ચલો નહીં તો પેપર ચેક અને પવન આવશે. ચલો એને પવન આવશે ને ચોકડા ચોકડા મારશે. હા. ભો વત્તા અન ભવન. શ્રો વત્તા અન ચલો શ્રો વત્તા અન શ્રવણ. પણ જો અહીંયા શ્રો છે અહીંયા શ્રવ હોય તો તમારો શું થઈ જાય? શ્રાવણ. શું બની જશે? શ્રાવણ બની જશે. અહીંયા પૌ વત્તા અક છે. પાવક એટલે અગ્નિ થાય. પાવક એટલે અગ્નિ. હેરી પોટર જોયું કોઈ? હા, એમાં પેલા ખબર છે પેલા લોકો કંઈક આમ એકબીજાને હરીફાઈ આપતા હોય છે અને પેલો અચાનક પેલો જાદુ સાપ આવી જાય છે. પેલો કહે ને પાવકમ એટલે પેલો હળગી જાય છે. યાદ છે? પાવક શબ્દ એ અગ્નિ માટે વપરાય છે. આગ માટે પાવક. જે લોકોએ જોયું નથી એ લોકો માટે કંઈ પાપ નથી. હા એટલે આવું થાય. અમે તો રહી જ ગયા. બરાબર? હા ચલો. પાવક એટલે આગ થાય. ચલો યો વત્તા અન યવન. અને અહીંયા યવ હોય તો શું થાય? ચલો ભો વત્તા ઈશ્ય. ખાલી ભવિષ્ય આપ્યું તમને ખબર છે ભો વત્તા ઈશ્ય થાય. પો વત્તા ઈત્રી. અહીંયા ઈત્રી નથી. ઈત્ર શું આ પેલાનો પ્રત્યય લઈ લીધો આપણે. હા ઈત્રી નથી ઈત્ર છે. પવિત્ર ને પવિત્રી કેવું વિચિત્ર લાગે. ચલો અહીંયા જોઈએ આપણે ભવ વત્તા ઈક ભાવિક. આવી. બરાબર છે? આવ. તમારે આવી આ પાછળનું જે હોય એ પણ તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું.
કે આવ થવું જોઈએ. આવ, આવી, આવું. સમજાયું શું કહેવા માગું છું? પાછળનો પ્રત્યય કંઈ પણ હોઈ શકે છે, પણ આગળનો બદલાશે નહીં. આ છે એમના એમ રહેશે. પહેલાંમાં શું રહેશે? અ છે એમના એમ રહેશે. પાછળ કંઈ બી આવી શકે છે, વ જોડે કંઈ પણ આવી શકે છે, પણ આગળનું બદલાશે નહીં. જેમ અહીંયા ભલે આપણે અહીંયા ભૂલ થઈ હતી, પણ છતાં બી તમારે જો પવિત્રી લખવું હોય તો લખી શકાય. બરાબર? એ કંઈ ખોટું નથી. ચલો, રવ વત્તા અન, રાવણ. સૌ વત્તા ઇત્રી, અહીંયા સાચું છે, અહીંયા સાવિત્રી. ચલો, હમણાં મેં તમને વાત કરી હતી કે ઉલટ સુલટ ના થાય એનું ધ્યાન રાખજો. ઉલટ સુલટ થયું તો પછી ધબડકો. બરાબર? શું વાત કરી હતી કે ભાઈ અહીંયા આપેલું છે તમને ઈ પહેલાં આપેલો છે. શું આપેલું? ઈ પહેલાં આપેલો છે અને પછી આપેલો છે અ. આગળના નિયમ આપણે એવું જોયું કે આ હોય અને પાછળ ઈ હોય તો બનતું હતું એ. બનતું હતું શું? એ બનતું હતું. પણ અહીંયા તમે જુઓ, ઈ છે આગળ, ઈ વત્તા અ અને મોટી ઈ વત્તા આ બંને અરસપરસ હોઈ શકે એવું જરૂર નથી. હા, હું જેમ આપણે હમણાં લખ્યું હતું એવું અહીંયા લખવું હોય તો લખી શકાય કે ઈ બરાબર નાની મોટી વત્તા અ કોમા આ, છેલ્લે મળશે આપણને ય અથવા યા. બરાબર? જો આ હશે તો યા મળશે અને હશે તો ય મળશે. બરાબર છે? જોઈએ એક્ઝામ્પલ. ચલો, પ્રતિવત્તા અક્ષ, પ્રતિવત્તા અક્ષ. ખબર પડી ગઈ શું થયું? ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા શું આવે? યા આવે તો અહીંયા પ્રતિ, અહીંયા ઈ છે, અહીંયા અ છે, બને શું? ય. તો આ ય છે, ય છે, આમાંથી આ ઈ નીકળી જશે અને આ જે ય છે એ તની અંદર જોડાઈ જશે. પ્રત્યક્ષ. બરાબર? તમને પ્રત્યક્ષ આપેલો કે હવે કે તમે સંધિ છૂટી પાડો તો એ પ્રતિવત્તા અક્ષ. પ્રતિવત્તા આઘાત. અહીંયા આવું ગયા તો આ તો ભૂલી જ જવાનું, ઈ ભૂલી જવાની, પછી તમારે ય યાદ રાખવાનું. પ્રત્યાઘાત. અને યનું ફોર્મેટ છે ને એ સરવાળા પછી જે પહેલું હશે ને એ એમને એમ રહેશે. બરાબર? સરવાળા પછી જે હશે ને એ જ રહેશે. બરાબર? આમાં આપણે જોયું કે ભાઈ પ્રતિવત્તા અક્ષ તો પ્રત્યક્ષ ય, પ્રત્યક્ષ. પ્રતિવત્તા આઘાત તો અહીંયા શું? પ્રત્યાઘાત એટલે યા. પ્રતિવત્તા એક, પ્રત્યેક યે, અહીંયા યે. અભિવત્તા આસ તો ય છે પણ શું થઈ જશે? યા, અભ્યાસ. ઇતિ વત્તા આદિ, ઇત્યાદિ. અને વિ વત્તા આગ્ર તો યા, વ્યાગ્ર. ખબર પડી ગઈ? પાક્કું? કન્ફર્મ? સારું, માની લઉં છું. ચલો, બીજું છે ભાઈ અતિ વત્તા આચાર. સાહેબ તમે બહુ કરો છો, એવું કોઈ કહેવાવાળું છે? હા હા, એનો મતલબ કે હું કરું છું. ચાલો ભાઈ, ભણવા માટે હું કંઈ પણ કરીશ. બરાબર છે ને? તમારે ભણવું પડશે. અતિ વત્તા આચાર અત્યાચાર છે. પ્રતિવત્તા ઉત્તર, પ્રત્યુત્તર. વિ વત્તા આકુળ, વ્યાકુળ છે. વિ વત્તા આકુળ, વ્યાકુળ. ખબર પડી ગઈ કે ઈ વત્તા અ હોય અથવા આ હોય, છેલ્લે બને શું? ય અથવા યા બને. ય અથવા યા બને છે. ચલો, હવે આપણે વાત કરીએ ઉ વત્તા અ હોય. પહેલામાં આપણે શું? ઈ વત્તા અ હોય તો ય બને, અને ઉ વત્તા અ કે આ હોય તો વ અને વા બને. વ અને વા બને. બરાબર છે? પહેલામાં ભૂલતા નહીં હે. આય, અય, આ, અવ, આવ. તો પહેલામાં એ ઉ આવતું હતું. રાઈટ છે? પહેલામાં બી ઉ આવતું હતું. એટલે આ બધા નિયમ તમારા કામના છે. અને આ તો ખાલી સજાતીય વિજાતીય સ્વર સંધિ છે. આગળ વ્યંજન અને વિસર્ગ આવશે.
એના માટે વ્યંજન ભણવા માટે તમારે વ્યંજન ખાઈને આવવું પડશે. વ્યંજન એટલે શાકભાજી, વ્યંજન એટલે શાકભાજી થાય. વ્યંજન, બકાલું આ બધું શાકભાજીના સમાનાર્થી છે. ચલો, તો ઉ વત્તા અ બરાબર શું થાય ભાઈ? વ થાય. અને ઉ વત્તા આ બરાબર વાહ. આવડી ગયું તમને. ચાલો જોઈએ આપણે કે શું વત્તા અલ્પ? સ્વલ્પ. હવે કોઈ એવું ના કે સાહેબ આ વ ક્યાંથી આવ્યો? કોઈ એવું કહેતા નહીં હા કે બે આ સાહેબ શું છે ને અહીંયા અલ્પ છે, બરાબર? તો શુલ્પ ના થાય. અમારે તો સાહેબ આવું જ કરવું છે. શુલ્પ ના થાય, ના થાય, બરાબર? કેમ કે અહીંયા છે ઉ, અહીંયા છે અ, બંને ભેગા થઈને બનશે વ. બંને ભેગા થઈને શું બનશે? વ. અને વ છે એટલે કે આ અહીંયા જે વસ્તુ હશે ને એનું એ ફોર્મેશનમાં આવશે, એ રીતે જ આવશે. ભાઈ આ વ છે, અહીંયા અ છે, તો એ વનો વ જ રહેશે. શું બનશે? શું વત્તા અલ્પ સ્વલ્પ. શું વત્તા આગત, તો અહીંયા નાખો વા, બરાબર? આવું નીકળી ગયું અહીંયાથી સ્વાગત. સાહેબ મારે અહીંયા ઊભી રાખવો છે ને વાય મૂકવું છે, ના ભેગું થાય, એમાં ભેગું ના થાય. પૃથુ વત્તા ઈ, પૂછ્યું તો આવું કંઈક મેં તમને. શું આવ્યો? પૃથુ વત્તા ઈ, પૃથ્વી. કેવી રીતે બન્યું સાહેબ? પૃથુ વત્તા એમાં વ ક્યાંથી આવ્યો? તો અહીંયાથી આવ્યો, બરાબર છે? પૃથુ વત્તા એ એમાં ક્યાં? તો પૃથ્વી. આવી રીતે લખાય. ચલો, મનુ વત્તા અંતર. હવે અહીંયા કોઈને કંઈ શંકા છે કે સાહેબ વ ક્યાંથી આવ્યો? મન્વંતર. ચલો, અનુ વત્તા એષણ, અન્વેષણ. ડન છે. ચલો, વધુ વત્તા આગમન, વધુ વત્તા આગમન, વધવાગમન. ગુરુ વત્તા આજ્ઞા, ગુરુવાજ્ઞા. ગુરુ વત્તા આજ્ઞા, ગુરુવાજ્ઞા. કોઈને કંઈ શંકા, સંદેહ? જે પુત્રવધુ હોય ને એનું જે આગમન થાય ને, નવી પરણેલી જે હોય સ્ત્રી, એનું જે ઘરમાં આગમન થાય ને એને વધવા આગમન કહેવાય. વિધવાની વધવા આગમન. વધુ, વધુ એટલે કે ભાઈ પુત્ર વધુવાળું વધુવા, વધારેવાળું વધુ નથી આ. ડન છે. તો હવે શું આવશે? તો ધન્યવાદ આવશે મારા ખ્યાલથી. હા, બરાબર છે. તો અહીંયા આપણે સંધિમાં સ્વર સંધિ, એમાંય આપણે જોયું સજાતીય સ્વર સંધિ, વિજાતીય સ્વર સંધિ અને પૂરતા, બરાબર? ખોબામાં આવે એટલા આપણે એક્ઝામ્પલ આપ્યા હતા. બાકીના હા ખોબા જેટલા કહેવાય. આ તો વિશાળ છે, દરિયો છે, બરાબર? પણ જે કામના હતા, એ જે પૂછાઈ ગયેલા હતા, એ શબ્દો આપણે લીધા છે. તો આની પીપીટી તમને મળે, પીડીએફ મળે ત્યારે આનું રિવિઝન કરજો, નવા શબ્દો શોધજો. મન ફાવે તેમ વિગ્રહ ના કરતા, છૂટા તોડી, આમ કહેવાય ને કે તોડફોડ ના કરતા, પણ વ્યવસ્થિત કરજો. અને બહુ કામનો સબ્જેક્ટ છે. રેવન્યુ તલાટી માટે આ બહુ તમારા કામમાં આવશે, બરાબર છે? તો અહીંયા રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.